અરે મેં કેટલી વાર કહ્યું છે કે ફાઇલની ઉપર ફાઇલ ન મુકાય. જે ફાઇલ ઇમ્પોર્ટન્ટ હોય ને એને આપણે એક સાઈડ પર રાખી મુકાય. ચલો હું ફોન કરું તમને, ઓફિસે આવું છું હમણાં. હા ચાલ ને બેટા, મને જરાક સ્ટેશને મૂકી જાય ને, હું ગામ જઈ આવું. ગામ? હા, પણ અચાનક? તારા કાકાઓએ મને યાદ કર્યો છે ગામ, એટલે મારે જવું પડશે. હા ખબર પડી ગઈ મને. આ કઈ લોચો થયો હશે, બંને ભાઈઓ ઝઘડો કર્યો હશે ને તમને બોલાવ્યા હશે, તમે સમાધાન માટે જશો એમ જ ને? આપણે કઈ જવાની જરૂર નથી ગામ. ના ના, એવું નથી બેટા. જો હું બધાથી મોટો રહ્યો ને, એટલે મારી ફરજમાં આવે. મારે આવું કાંઈ હોય એટલે એ ત્યાં મારે જવું જ પડે. અરે પપ્પા શું કામ તમે આવું બધું કરો છો? હા શું મળવાનું તમને મને કયો? એમની પણ તું વસ્તુ કેમ નથી સમજતો? એ બધા મારા નાના છે, હું બધાથી મોટો ઘરનો, એટલે આ વસ્તુ માટે ગમે તે પ્રોબ્લેમ હોય ગામે તો મારે ત્યાં જવું જ પડે બેટા. હાલ બેટા, તું મને મૂકી આય સ્ટેશને. હું તમને મૂકવા નથી આવવાનો, અને મને સરખી વાત કરો. તમારે ત્યાં જવું પડે એમ છે તો થયું છે શું ત્યાં? હા ત્યાં આપણા જમીનની મેટર છે બેટા. હા બસ એ જ વાતનો મને પ્રોબ્લેમ છે. એ લોકો જમીનના એક ટુકડા માટે થઈને બંને ભાઈઓ ઝઘડો કરે છે અને મોટા પપ્પાના દીકરાને યાદ કરે, એટલે તમે મોટા રહ્યા એટલે તમને એમ થાય કે વાહ હું એ બંને પાસે જઈશ, સમાધાન કરાવીશ. અરે એ લોકોની મેટર છે, એ લોકો જોઈ લેશે, તમે શું કામ વચમાં પડો છો? બેટા, તને નહીં સમજણ પડે. હું મોટો છું ને ઘરનો, મારી જવાબદારી છે. તમે તમારી મારે જવાબદારી બરાબર રીતે અહીંયા ઘરમાં નિભાવો જ છો ને? હા હવે તમારે કોઈ જવાબદારી નિભાવવાની જરૂર નથી. હું તો કહું છું પપ્પા આ બધું મૂકી દો. શું કામ ટેન્શન લ્યો છો જીવનમાં? હા પણ 5 દિવસથી જ મેટર છે બેટા. 5 દિવસ કે ઓછા કહેવાય? 5 દિવસ શું કામ જવું જોઈએ? હું તમને ત્યાં મોકલવાનો નથી. હું એ લોકોને ફોન કરી દઈશ અને કહી દઈશ કે પપ્પા નહીં આવી શકે અને તમારે લોકોએ જે રીતે જમીનનું જે કરવું હોય એ કરજો, અને આજ પછી ક્યારેય મારા પપ્પાને ફોન ન કરતા. એમ ના કહેવાય બેટા, મારે જવું પડે. જવું પડે? પપ્પા કેવી વાત કરો છો? હું તમને ના પાડું છું ને તમે કહો છો જવું પડે? તો તું સમજતો કેમ નથી બેટા? શું થયું? ક્યારના બૂમાબૂમ કરો છો? અંદર કેટલો અવાજ આવતો હતો. અરે પપ્પા જો ને અચાનક આ બેગ લઈને આવીને અરે કહે છે મને પપ્પા! સ્ટેશન મૂકી જા. કેમ? ગામડે જવું છે એમને. મને સંભળાઈ તમારી અંદર બધી વાતો, પણ પપ્પા તમારે ગામની વાતોની મેટરમાં ન પડવું જોઈએ. અહીંયા શાંતિથી બેઠા રહો ને. તમને અહીંયા કઈ પ્રોબ્લેમ છે? પણ બહુ બેટા, હું ઘરનો મોટો છું, એ બેવ મારા નાના છે, મારે ત્યાં જવું પડે એમ જ છે. અને 5 દિવસની જ વાત છે ને, 5 દિવસમાં હું આવી જઈશ પાછો. હું તમને ના પાડી ને પપ્પા. આપણે છે ને એ બંને ભાઈઓની વચમાં આપણે પડવાની જરૂર નથી, અને હું કાકાના સ્વભાવને ઓળખું છું. આ તમને છે ને ખાલી હથિયાર બનાવે છે. એમને જે કરવું હોય ને એ જ કરે છે બંને ભાઈઓ, અને છેલ્લે નામ તમારું ચડે છે કે તમે આમ કર્યું. આ ખોટા આંખે થવા માટે શું કામ જાઓ છો ત્યાં? તું સમજ ને બેટા. અરે કઈ વાંધો નહીં આદિ, જવા દો ને. પપ્પાનું મન છે તો એમ પણ પપ્પાનું માઇન્ડ થોડું ફ્રેશ થઈ જશે. થોડું ગામડે આવશે, બધા સગા સંબંધીઓને મળશે તો એમને પણ સારું લાગશે ને. પછી 5 એક દિવસ પછી આવી જશે. અને પપ્પા એ જે પણ મેટર હોય, પણ તમે આગળ પડીને કંઈ નહીં કરતા, નહીં તો તમારું જ નામ આવશે. એનો ટેન્શન નહીં લેતા, એ હું બધું મારી રીતે સેટ કરી દઈશ ત્યાં કને. અને હવે પછી એને આવી કોઈ મેટર હશે ને આપણે બધા આમાં નહીં પડીએ પછી. હા આ દર વખતે તમે આવું કહો છો, પણ છેલ્લે જાવ તો છો જ ને. હંમેશા તમે તમારી મનમાની ચલાવો છો, ક્યારે મારી વાત નથી માન્યા. હું તમારા સારા માટે કહું છું કે ત્યાં જવાની જરૂર નથી, પણ ના તમને હંમેશા એમ જ લાગે છે કે મારે તો જવું જ પડે. હું મોટો છું, વડીલ છું, અને હું આ કુટુંબ માટે ગમે તે કામ કરી શકું. પણ આદિ, પપ્પા મોટા છે તો એ ના જોવે તો કોણ જોશે? એમને જવું જ જોઈએ. પપ્પા તમે જાઓ, કઈ વાંધો નહીં. અહીંયાનું બધું અમે જોઈ લઈશું. આદિ સમજ તું. તું પણ કેવી વાત કરે છે? હા પપ્પાની સાથે સાથે તું પણ મને પપ્પા હું તમને ના પાડું છું ને. જો બેટા, વહુ બેટાની પરમિશન મળી ગઈ ને, હવે બેટા એને કહી દે મને સ્ટેશને મૂકી આવે. હા આદિ સાચી વાત છે. એમને તું સ્ટેશન મૂકી આવ, પછી મોડું થશે ને અને પછી બસ પણ નહીં મળે. મારે ઓફિસ જવું છે. હા હું તમને મૂકવા નથી આવવાનો. રસ્તે જ છે ને બેટા સ્ટેશન. હા તો હું એ રસ્તેથી નથી ચાલવાનો, હું પાછળના રસ્તેથી જવાનો છું આજે. આદિ શું કામ ને પપ્પાને હેરાન કરો છો આ રીતે? એમને જવાનું મન છે, એમનું માન રાખો ને એમની વાતનું. ત્યાં મળશે બધા સગા સંબંધીઓ, એમને સારું લાગે, તમને સારું નહીં લાગે? હા દરેક વાતમાં મારે જ સમજવાનું. કોઈ દિવસ પપ્પાને એમ ન થાય કે દીકરો ના પાડે છે તો માની જાઓ. હા તમે ત્યાં જશો તો શું કઈ એવોર્ડ લઈને આવવાના છો? હા કે વાહ કુટુંબનો મોભી આવ્યો અને સમાધાન કરીને જતો રહ્યો, લો પકડો આ એવોર્ડ. બેટા, કોઈ પણ વસ્તુ પરિવારમાં ને એવોર્ડ માટે ના થતી જોઈએ. હું પણ એ જ કહેવા માંગુ છું તું પપ્પા. ચાલ, મને સ્ટેશને ઉતારી દે બેટા. આદિ પ્લીઝ હવે મૂકી આવો એમને. જાઓ.
5 દિવસ પછી આવી જશે પપ્પા. હા. જવા દો ને. ચાલો ચલો પપ્પા, જય શ્રી કૃષ્ણ. ખુશી રહો બેટા. ચલો આદિ, મળીએ. સારું થયું પપ્પા ગયા અને ઘરમાં હું ને આદિ બંને એકલા જ છીએ. કોણ છો બેન તમે અહીંયા? બેન અને અહીંયા શું કરતા હતા? તમે મને નથી ઓળખતા. હું કામ માટે આવી છું. કામ? કેવું કામ? કોઈ કામ હોય તો કહેજો ને. મારે મારે કામની બહુ જરૂર છે બેન. તકલીફ છે અત્યારે, તો તમે મને તમારા ઘરમાં કામવાળી તરીકે રાખી લો ને. કેવું કામ? તમને તો હું હજી અત્યારે જોઉં છું. તમે તો આજુબાજુના ઘરમાં કે કોઈનામાં કામ કરતાય મેં નથી જોયા કે હું તમને રાખી લઉં. હું તમારા ઉપર કઈ રીતે વિશ્વાસ કરું? વાત સાચી છે તમારી કે મેં આજુબાજુમાં કોઈના ઘરે કામ નથી કર્યું, કે આ સોસાયટીમાંય કામ નથી કર્યું. હું પહેલી વાર જ કામ કરવા માટે નીકળી છું. મારે રૂપિયાની બહુ જરૂર છે ને, એટલે પ્લીઝ. જો બેન, રૂપિયાની છે ને બધાની જરૂર હોય. અને તમે આજે એકલા નવાઈના નથી આવ્યા. અહીંયા કેટલાય લોકો આવી રીતે પૈસા માંગવા આવે છે, ભીખ માંગવા આવે છે, તો કોઈ બધાને અમે કામ પર થોડા રાખી લઈએ? હું ભીખ નથી માંગતી, હું તો મારી મહેનતનું માંગુ છું. હું મહેનત કરીશ, મને ખાલી કામની જરૂર છે. મારા ઘર ચલાવવા માટે રૂપિયા નથી, અને હું એકલી કમાવાવાળી છું. જવાબદારી ઘણી છે બેન. ઘરમાં બીજું કોણ કોણ છે તમારા? મારા ઘરમાં કમાવાવાળી હું એકલી જ છું. ઘરમાં મારે એક દીકરો છે જેનાથી કામ થઈ શકે એમ નથી, એટલે મારે કામ કરવું પડે છે. કેમ દીકરાથી કામ થઈ શકે એવું નથી? એને થોડું શારીરિક બીમારી છે, અને એના લીધે બીજા કોઈ કામ તો કરી વહુ કશું નથી કરતી? વહુ તમે ભણેલી ગણેલી નથી લાવ્યા? વહુ નથી મારે. તમે કામ આપી શકશો એ અને કહો તમે ને. આ રીતે જવાબ આપો છો એટલે મને તો તમારી ઉપર ડાઉટ લાગે છે. હું તમને કઈ રીતે કામ ઉપર આપું? ના જો. શેઠાણી બા, જો મારી પાસે અહીંયા કામ નથી, અને અમારે જ કેટલા અહીંયા કામદારો પડ્યા છે. આ તો મારું ગોડાઉન છે, તો હું ચેક કરવા માટે આવી હતી. મારું ઘર અહીંયા નથી, મારું ઘર તો થોડુંક આગળ છે. પણ તમારે અગર કામ પર આવવું હોય તો ત્યાં આવવું પડશે. અને હું કામમાં કોઈ પણ આમ તેમ ચલાવી નહીં લઉં. અને હા, કામ માટે મારી ઘણી બધી શરત છે. જો તમને મંજૂર હશે તો જ હું આગળ કામ કરીશ, પણ એના પહેલા હું તમારી ચકાસણી લઈશ, પછી જ હું તમને કામ પર રાખીશ. તમે બધી ચકાસણી પરીક્ષા કરી લો. તમારી બધી શરત મંજૂર છે. તમે કહેશો એમ કરીશ. પ્લીઝ મને કામે રાખી લો ને. આવું શું કામ કરો છો? કામ કરું? સાગરને પૂછી, આદિને પૂછીશ તો ના પાડશે. શું કરું? ના પાડી દો. પણ હું પહેલા 5 દિવસ માટે તમને ટ્રાયલ માટે લઈશ. અગર મને ટ્રાયલમાં તમારી કામ પસંદ આવ્યું તો હું તમને આપીશ, પણ આ 5 દિવસ તમે મારે ત્યાં કામ કરશો ને તો હું 1 રૂપિયો પણ તમને નહીં આપું. ચાલશે. તમને ગમે પછી આપજો, પણ શેઠાણી બા તમને કામ મારું ગમી જ જશે. વાંધો નહીં આવે. હું તમને કામમાં શું આવડે છે? તમે કહેશો એ બધું. કચરા પોતું, વાસણ, કપડાં, રસોઈ પણ આવડે છે. શું વાત કરો? હા તો ઠીક છે, હું તમને કામ પર રાખી તો લઈશ, પણ રસોઈને એવું બધું જ તમારે બનાવવું પડશે. ઇવન કપડાં પણ ધોવા પડશે ને, જાતે સૂકવવા પડશે. સૂકવેલા કપડાં જાતે ગળી કરીને વાળવા પણ પડશે. બધું કરી લઈશ મેડમ, બધું કરી લઈશ શેઠાણી બા. તમે કહેશો એ કરી લઈશ. અને મારા ટાઈમે આવી જવાનું. રજા એક પણ નહીં જોઈએ. અગર રજા તમે પાડશો ને તો હું 2 દિવસનો પગાર કાપી લઈશ. નહીં પાડું, રજા નહીં પાડું. બસ તમે ખાલી મને કામે રાખી લો. હું તમારે ત્યાંનું બધું કામ કરીશ. બસ ચિંતા નહીં કરો, બધું કામ કરી લઈશ. કરું? ઠીક છે, તમને છે ને કામ માટે હું રાખી લઉં છું, પણ મારે મારા છે ને હસબન્ડને થોડું પૂછવું પડે એમ છે. શેઠાણી બા, આ તમારે મને કામ પર રાખવાનું, એમાં હસબન્ડને કંઈ વાંધો નહીં, તમે પૂછી લેજો. પણ મને તમે જે પેલું 5 દિવસ કીધું ને, એ તો આવવા દો. તમને કામ ગમે પછી તમે મને હા પાડશો ને, હું આવી જઈશ. અને હા, પોતા છે ને
નીચે બેસીને મારવાના રહેશે, ઊભું પોતું મળશે નહીં. બાકી આજકાલની કામવાળીના તો નોકરા નાટક જ એટલા હોય છે, મને ઊભું પોતું જોઈશે, હું આમ નહીં કરું, હું તેમ નહીં કરું. તો કામવાળી શાની? હું કઈ રીતે કામવાળી? તમને હું જેમ કહું એ રીતે જ કામ કરવું પડશે. બેઠા બેઠા કામ કરવું પડશે, ફર્નિચર સાફ કરવું પડશે, પોતું મારવું પડશે, અગાસી સાફ કરવી પડશે, મારા માટે ચા બનાવીને પણ આપવી પડશે હું જ્યારે કહું ત્યારે. બધું જ કરી લઈશ. તમે કહેશો ને એ બધું જ કામ કરી લઈશ. તમારે એક પણ કામ તમારા ઘરનું નહીં કરવું પડે. બસ મને તમારા ઘરમાં કામ આપી દો. તો નોકરાણી મહારાણીની જેમ. ઓકે, ઠીક છે, કંઈ વાંધો નહીં. ચલો, તમે અત્યારથી કામ પર લાગી જશો કે પછી કાલથી આવશો? શું છે? આજથી જ લાગી જઈશ. તો તમારે ઘરે કહેવાની જરૂર નથી ને? ના, હું કહીને આવીશું. ઓકે, તો ચલો, આ તમારું ગોડાઉન છે, મારું ઘર આગળ છે, આપણે ત્યાં જ જઈએ. હા, ચલો. આ ક્વેશ્ચન છે ને આખા ઇન્ટરનેટ પર ક્યાંય મળતો નથી મને આનો આન્સર. ક્યાં છે? મોસ્ટ ઓફ શું કરે છે દામિની? જે તું નથી કરતો એટલે સ્ટડી કરું છું, બીજું શું કરવાની? એટલે તું નથી કરતો એવું એસ્ટાબ્લિશ કરવાની ક્યાં જરૂર હતી? તને યાદ કરાવતી હતી ને કે તને તો ભણવામાં રસ રહ્યો જ નથી. તમને વધારે ઇન્ટરેસ્ટ છે ને તો દાખવો. હું કહેતો હતો શું? જો આજે છે ને તારો ચા નાસ્તો હું નથી બનાવવાની. અગાઉ કહી દીધું. હા, એટલે હું એમ કહેતો હતો કે મમ્મી નથી ક્યાંય તો ચા નાસ્તો તારે જ બનાવવો પડશે. હું શું કામ બનાવું? આ તારું કામ કરીને છે ને હવે હું થાકી ગઈ છું. તું છે ને આ ઝટ લગ્ન કર ને ઘરમાં ભાભીને લઈ આવ એટલે મારે તો શાંતિ થાય. એટલે તું થાકી ગઈ છો એના માટે મારે ભાભી લઈ આવવાની? હા તો હવે એમ પણ તારા લગ્નની ઉંમર થઈ ગઈ છે ને તો જલ્દી લગ્ન કરી લે. એમ કહો ને તમને બધાને હું આજે ખુલ્લે આમ ફરું છું ને એ પોહાતું નથી. હા તો તારા માથે પણ કોઈ રાજ કરવા વાળું આવી જાય ને એટલે મને વધારે ગમે, કારણ કે તું બધી જ વસ્તુમાં છે ને મને નડતર રૂપ થાય છે. તું મને એ કહે કે આ મમ્મી ક્યાં ગયા છે? અ, હવે મુદ્દાની વાત કરીને તો મને નથી ખબર મમ્મી ક્યાં ગયા છે. તું ઘરમાં છો તો તને નથી ખબર મમ્મી ક્યાં ગયા છે? તો તને કોણ કહે છે કે બહાર રખડવા જા? અને મમ્મી કંઈ મને કહીને નથી ગયા, મને થોડી કંઈ કહીને કે પૂછીને જવાના છે. પણ એક વાત મને અજીબ લાગે છે. શું? આ મમ્મી છે ને આ 3-4 દિવસથી હું જોઉં છું એમને રોજે બહાર જાય છે અને ક્યાં જાય છે ને એ કહીને પણ નથી જતા. આ મમ્મી પણ છે ને નથી ખબર પડતી કે આ શું કરે છે, આપણે કીધા વગર જતા રહે છે. હા, જાય એનો વાંધો નથી, પણ હવે એમની ઉંમર થઈ ગઈ છે. આ જતાં જતાં રસ્તામાં કંઈક થઈ ગયું હોય તો એમને મને મેઇન પ્રોબ્લેમ એ છે. પાછો ફોન પણ નથી રાખતા. ફોન રાખતા હોય ને તો આપણને એમ થાય કે ચલો એટલીસ્ટ કોઈ આપણને ઇન્ફોર્મ તો કરી શકે, પણ બસ પોતાની ધૂનમાં છે ને ચાલ્યા જ જાય છે. ચાલવાનું રોડ ક્રોસ કરે ને તો પણ છે ને એમને ખબર નથી રહેતી. હવે એ આ ઉંમરે તો એવું બધું થવાનું. હવે પણ વાત એ છે કે એની સાથે કોઈક હોય ને તો તકલીફ ના પડે એને. તો મારું પણ એ જ કહેવું છે ને, મમ્મીને 1760 વાર મેં કીધું તમારે કશે જવું હોય ને તો મને કહીને જવાનું, યા તો એટલી સબ મને કહી દેવાનું તો હું તમારી સાથે આવું. હવે તું ઘરમાં છો તોય તને નથી ખબર કે મમ્મી ક્યારે બહાર ગયા, શું કામ ગયા, તો હવે તને કહીને ફાયદો શું મમ્મીને? કદાચ એવું વિચારતા હોય મમ્મી એમ. બહુ સારું. આ તને છે ને બધી જ વાતમાં મારો જ વાંક દેખાય છે. આ મમ્મીની તો ભૂલ જ નથી દેખાતી તને. લે કેમ મમ્મીની ભૂલ એટલે? હા તો મમ્મી જ કીધા વગર ના ગયા ને, અને મમ્મીને મેં કહી રાખ્યું હતું કે હવે બહાર જાઓ ને ત્યારે મને કહીને જજો, યા તો મને સાથે લઈને જજો. કદાચ એમને મારા મદદની જરૂર હોય તો. હવે વિચાર કરી લે, શાકભાજી લેવા ગયા હોય અને એમની પાસે વજન વધી ગયો હોય તો, અને શાકભાજી ના ઉપાડી શક્યા હોય તો તને ખબર છે ને આ શાક કાપે ને તો પણ હાથમાં દુખવા માંડે છે. પછી? શું પછી? તો હું હોય તો મદદ કરી શકું ને. હા તો અત્યારે એક મદદ કર ને. શું? ચા ભાખરી. ચા નાસ્તો તો નહીં બને, હું નહીં બનાવું. અરે રોજે મારે તને ચા નાસ્તો બનાવીને આપવાનો, ક્યારેક તને શરમ આવે કે નહીં કે હું મારી બેનને આજે કંઈક સારું બનાવીને ખવડાવું? આવડતું હોય તો ખવડાવી દીધું હોય ને. તો શીખો ને, કે પછી બધું છે ને બૈરીને તે ખવડાવવાનું છે. ના ના એટલે શીખી જાય છે એટલે તને ખવડાવીશ ને, પણ અત્યારે તું મારી ભાખરી બનાવી દે ને. આ મને નથી ખબર પડતી કે આ મમ્મી અચાનક ગમે ત્યારે ગમે ત્યાં કેમ જતા રહે છે.
કમસે કમ ભાખરીને ચા તો બનાવી દેવો જોઈએ ને. સારું બનાવી દઈશ, પણ એનોય તે ચાર્જ લાગશે. એટલે હવે તું ભાખરીના પૈસા લઈશ મારી પાસેથી? હા તો કેટલા? રિશ્વત પીડું રિશ્વત. ઓલા ભૂસુ કાકા 25 રૂપિયા આપે છે બહાર એ કોણ? એક ભાખરીના. વોટ એવર. હું શું કહું છું, એ 25 રૂપિયા આપે છે ને, તું મને એનાથી વધારે આપી દેજે. હું શું કહું છું, મારે છે ને થોડોક મેકઅપનો સામાન લેવા જવો છે. એના માટે ભાખરી વેચીને પૈસા ભેગા ન કરાય, સીધું માગી લેવાય. તો રે ભૂખ્યો, નહીં બનાવી દઉં જા. આજે તો છે ને ખાવાનું પણ નહીં આપું. મમ્મી આવે ને તો મમ્મીને કહેજે બનાવી દે, હું નહીં બનાવી તો. અરે હું તો મજાક કરતો તો. સાંભળ, કઈ કંપનીનો મેકઅપ લેવાનો છે? ભાખરી રહી ગઈ. બોલો ને શેઠાણી બા, કંઈક કામ હતું? કામ તો ઘણું બધું છે. હજી તો કચરો વાળવાનો બાકી છે, પોતું બાકી છે, કપડાં વાળવાના બાકી છે. તમે આ ગતિએ કામ કરશો તો બીજું બધું કામ ક્યારે કરી શકશો? ના એવું નથી. એમાં એવું છે કે આટલા કપડાં હતા ને તો મને થયું કે આ પહેલાં પતાવી લઉં ને શેઠાણી બા ઝાપટ ઝૂપટ બધું પતી ગયું ને કપડાં તો મેં ધોઈ નાખ્યા. પણ એટલા કપડાં નથી ને, કપડાં હજી ઘણા બધા છે. આ તો એક સાથે કપડાં નાખી દઉં તો તમે લોકો કાલ ઉઠીને એમ કહી દો હવે મારે કામ નથી કરવું, તો કોણ ધોશે એ બધા કપડાં? એટલે હું થોડા થોડા કપડાં આપું છું. સારું શેઠાણી બા, એ પણ કરી નાખીશ. અને ફર્નિચર પણ સાફ કરવાનું બાકી છે. કેટલી ધૂળ લાગી છે. તમે ઝાપડ ઝૂપડ કરી પણ ફર્નિચરને તો સાફ સફાઈ જ નથી કરી. ફરી કરી નાખીશ, બીજી વાર કરી લઈશ. તમે ચિંતા નહીં કરો. અને હું શું કહું, તમે આ ઉપરના રૂમમાં મને કહ્યું હતું ને, તો એ રૂમની સાફ સફાઈ થઈ ગઈ છે. તમે ખાલી જઈને જોઈ આવજો ને. એ તો હું જોઈ આવીશ, પણ એમ કહું છું કે તમે આટલા બધા બીવો છો શું કામ? કંઈ બીક લાગે છે મારાથી? ના ના શેઠાણી બા, કોઈ ડર નથી લાગતો. તો તમારા ઘરે કંઈ બીજું કોણ કોણ રહે છે તમારા ઘરે? મેં તમને કહ્યું હતું ને, એક દીકરો ને હા એક દીકરી છે. પણ બંનેમાંથી એક એક કમાઈ શકે એમ નથી. મેં તમને કહ્યું હતું મારે જ ઘર ચલાવવું પડે એમ છે. શારીરિક બીમારીથી પીડાય છે. એટલે છોકરી ભણે છે તમારી? ના, નથી ભણતી? ઘરનું કામ કરે છે. અને તમારું રહેવાનું કઈ જગ્યાએ? સંતોષનગર છે ને એની બાજુમાં 4 ગલી છોડી અને સત્યનગર આવે છે. બસ ત્યાં જ. અચ્છા. અને તમે ખાલી મારા ઘરે જ કામ કરવા આવો છો કે પછી બીજા ઘરે પણ જાઓ છો? અત્યારે તો શેઠાણી બા તમારા જ ઘરે, આના સિવાય કોઈ બીજા ઘરે નથી. હા, એટલે એ જ કહેવાની હતી કે અહીંયા અમારા આજુબાજુવાળા પણ કામવાળી શોધે છે. એટલે હું એ જ કહેવાની હતી કે તમે ત્યાં ના પાડી દેજો, કેમ કે મારું ને એમને બનતું નથી. હવે તમે ત્યાં કામ કરવા માટે જશો તો મારા ઘરના કામ રહી જશે. એટલે તમને અત્યારથી જ કહી દઉં છું કે ના જ પાડી દેજો. હા સારું સારું, ના પાડી દઈશ. શેઠાણી બા તમે ચિંતા નહીં કરતા. હું બધું જોઈ લઈશ. હું કોઈ બીજી જગ્યાએ કામ નહીં કરું. તમારા ઘરના કામ બધા ચોક્કસપૂર્વક કરી નાખીશ. ઓકે. અને હવે આજે બપોરનું જમવાનું બનાવવાનું છે. શું બનાવશું જમવામાં? તમે કહો એ બનાવી નાખો. જમવાનું શું બનાવડાવું? આદિને શું પસંદ છે? હું વઘારેલી ખીચડી અને એ શું કહેવાય એ વઘારેલી ના 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 ના, વઘારેલી ખીચડી નથી બનાવી. તો આદિ ખાય જ છે, એને તો બહુ ભાવે છે વઘારેલી ખીચડી. ખબર નહીં, પણ મારે તો કંઈક સારું ખાવું છે. તમને કંઈક સારું બીજું બનાવતા આવડે છે ને? હા આવડે છે ને. ઓકે. તમે કહો એ બનાવી નાખીશ. પણ વઘારેલી ખીચડી મારા હાથની મારા દીકરાઓને પણ બહુ ભાવે છે, તો હા, એ વાત તો સાચી. આદિને ખીચડી જ ભાવે છે, પણ મને આજે ખીચડી ખાવાનું મન નથી. તો તમારા માટે કંઈક બીજું બનાવી આપીશ ને. હા, આલુ પરોઠા બનાવી આપો. ના, આલુ પરાઠા તો સવારે નહીં, કાલે સવારે બનાવીશું. અત્યારે છે ને તમે મારા માટે બનાવો પાલક પનીરનું શાક, પાલક પરોઠા અને મીઠાઈમાં છે ને મસ્ત ગુલાબજાંબુ બનાવજો.
સારું. પણ એ બધું છોડો, પણ તમે આ બધું કામ કરજો જલ્દી તો થશે. હા, અને હા. આદિ છે ને બપોરે 2 વાગે આવી જાય છે, પછી એને જમવાનું અત્યારે 12 તો વાગી ગયા, હજી તો કચરા પોતું બાકી છે, પછી બીજા બધા આપણે કામ બાકી છે. બધું કરી નાખીશ. અરે જવા શેઠાણી દો ને. બા, તમે કહેશો ને એ બધું કરી નાખીશ. આ કામ પણ ફટાફટ પતાવી દઉં અને પછી રસોઈ પણ બનાવી દઉં, કપડાં વાસણ કચરા પોતા બધું કરી નાખીશ અને સાફ સફાઈ પણ કરી નાખીશ. તમે ચિંતા નહીં કરતા હો. આ ઘર તમારું નહીં મારું છે એમ જ સમજીને હું કામ કરીશ. હા ઘર તમારું છે એવું ખાલી સમજજો. હા હા. હા, કેમ કે આજકાલની નોકરાણીઓ આવીને પાવર બહુ બતાવતી હોય છે. ના ના, હું કોઈ પાવર નહીં બતાવું. હું જાઉં હો, બીજા કામ કરી લઉં. જાઓ જાઓ ફટાફટ. અંકિતા, હું તને શું કહું છું, બોલો ને. આપણે આ કામવાળીની શું જરૂર હતી? હવે આદિ એવું છે કે હું છે ને હવે મારા એકલાથી આ બધું ઘરનું કામ નથી થતું. આવડું મોટું ઘર છે, ઉપર 2 બેડરૂમ છે, હોલ છે, નીચે 1 બેડરૂમ છે, કિચન છે. રોજનું આટલું બધું કામ મારાથી નથી થતું, અને સામેથી પૂછવા આવ્યા હતા તો મેં રાખી લીધી. અરે પણ તું જરાક વિચાર તો કર. પપ્પાને પણ નથી ગમ્યું. એ કહે છે કે અંકિતા બહુ કામ તો કરી શકે ને ઘરનું આટલું, અને એમ પણ આપણા ઘરમાં છે કેટલા જણા? 3 જણા ને. આટલું બધું કામ પણ ક્યાં આવવાનું છે? અરે આપણે ઘરમાં 3 જણ છે, પણ ઘરના કમરા કેટલા બધા છે, ઘરનું કામ કેટલું બધું હોય છે. આ કચરા પોતું વાસણ કપડાં, તમારા લોકોના કપડાં ઇસ્ત્રી કરવાના વાળવાના, બાયુને કેટલું બધું કામ હોય. એ કંઈક નાનું મોટું કામ ના હોય કે ચલો બેસીને ફ્રી થઈ ગયા. તું સમજવાની કોશિશ કર. આ તું ખોટા ખર્ચાઓ વધારે કરે છે, કારણ કે આ બધા ખર્ચાઓ અત્યારે મને નથી પોસાય. માર્કેટમાં મંદી ચાલે છે, અત્યારે પૈસા થોડા બચાવીશું ને તો આગળ કામ લાગશે. અરે પૈસા બચાવીને શું કરશો? હવે એમ પણ બચાવવાના શું કરવા? તમે મારા કામ માટે જ કરશો ને. હું આજે કરું છું મારા માટે જ કરું છું ને. અને તમે ઓછું કમાઓ છો, તમારે મંદી ચાલે છે, એમાં મારો શું વાંક? તારો કંઈ વાંક જ નથી. કેમ? આ ઘર તારું નથી? મારું જ છે તો મારો એટલો હક બી નથી કે હું એક કામવાળી રાખી શકું. હક બધો છે, પણ જેટલી વસ્તુની જરૂર હોય એ વસ્તુ તમે લાવો તો એનાથી કંઈ પ્રોબ્લેમ નથી. પણ જે તમારે જરૂર જ નથી એ વસ્તુઓ તમે લાવીને ખર્ચાઓ કરો, એ માટે હું તમને કહી રહ્યો છું. આદિ તમારી વાત એકદમ સાચી છે. જે જરૂર હોય એ જ વસ્તુ કરવી જોઈએ. પણ હું શું કહું છું, એ કામવાળા માસી જે હતા ને તો એ બહુ રડતા હતા. એ કહેતા હતા કે મને બહુ કામની જરૂર છે, એમના 2 છોકરાઓ છે. હવે એમનો એક છોકરો છે ને તે તો અપંગ છે, બિચારાથી કામ પણ નહોતું થતું. અને માસી આવીને મને કીધું કે હું બધું જ કામ કરીશ વ્યવસ્થિત. અને તમને ખબર છે મેં એની પાસે શરત લગાવી છે, અને જે પૈસા બીજી બધી કામવાળી લે છે ને એના કરતાં સાવ ઓછા પૈસામાં આપણે ત્યાં એને રેડી કરી દીધી છે કામ માટે. તો એ તો શોષણ કર્યું કહેવાય. એક તો એમને પૈસાની જરૂર છે, અને ઉપરથી તમે એને ઓછા પગારમાં કામ અપાવીને એની પાસેથી કામ વધારે કરાવો છો. આ તો ખોટું કહેવાય ને. હવે આ તમારી બધી ફિલોસોફી મારી સામે ના ઝાડો, બરાબર છે? એક તો પૈસા ખર્ચો તો એમ કે છે પૈસા ખર્ચે છે, પૈસા બચાવે છે તો એમ કે છે તું કોઈનું શોષણ ના કર. તો મારે કરવાનું શું? કરવાનું એટલું જ છે કે તું કામ કરી લે. તું આ ઘરને સારી રીતે સંભાળતી હતી ને સંભાળી શકે છે. બસ આજ હું ક્યારે ફ્રી બેસી ના રહેવી જોઈએ. આ જ ઈચ્છો છો તમે ને પપ્પા 2 જણ. હું એકલી એક બૈરી આ આખા મોટા ઘરને તમારા બંનેનું બધું જ કામ મારીથી એકલાથી કઈ રીતે થાય? એમાં એક નાની એવી રાખી લીધી કામવાળી, એમાં તો તમને બંને જણાને કોણ જાણે શું થઈ ગયું છે. હું એકલી શાંતિથી બેસું એટલે તમને બંનેને ખૂચે છે કે હું એકલી બેસવી ના જોઈએ. બસ ઘરનું કામ કર્યા કરવું જોઈએ, કચરો વાળી જોઈએ, પોતું મારવું જોઈએ, તમારું બધું કામ કરવું જોઈએ, પણ હું ફ્રી ના બેસવી જોઈએ. પતી ગયું તારું? હા પતી ગયું. હા, ક્યારની બોલ બોલ કરે છે, પણ એમ નથી વિચારતી કે હું કઈ સારા માટે કહેતો હોઈશ, આપણા માટે કહેતો હોઈશ. બસ એને તો બસ એમનું જ મનમાની ચલાવી છે, અને એ જે કંઈ પણ કરે એ જ સાચું, બાકી અમે બધા કહીએ બધું ખોટું. અને અમે તને કોઈ હેરાન કરી રહ્યા છીએ? કેવી વાત કરે તું? અમે તને ફક્ત એટલું કહીએ છીએ કે તું તારાથી થાય એટલું કામ કર ને. કોણ કહે છે કે બધું જ કામ એક સાથે કરી નાખ? પણ મને ઘર છે ને ચોખ્ખું જોઈએ આદિ. મને ઘરમાં છે ને આમ તેમ પસંદ નથી. હવે ઘર આમ તેમ રાખો ને, મારાથી થાય એટલું કામ કરું, બરાબર છે? ના થાય એટલું કામ ના થાય તો તમને લોકોને આંખમાં આવે છે કયું કામ? જે ના થયું ને એ જ કામ આંખમાં આવે, અને એટલા જ માટે તમને લોકોને ગમતું નથી અને પછી મારા પર ચીલામચીલી કરો છો. ભલે રે કામવાળી, મારે નથી સાંભળવું. હા, આ કામવાળીની લીધે તો તું કેટલું બોલે છે, મારે સાંભળવાનું ખાલી ખોટું બધું રહેવા દે. કામવાળી આ ઘરમાં હશે તો તારે એમ પણ કામ ઓછું કરવું પડશે ને, આરામ રહેશે. કરો આરામ, અને પછી માંદા પડો ત્યારે
આપણે હોસ્પિટલના બિલ ભર્યા કરશું બીજું શું ના હોસ્પિટલના બિલ નહીં ભરશે ને, કામવાળી રાખી છે ને એ મારી સેવા કરશે ને. હજી સેવા પણ કરાવી છે માણસના સપનાઓ તો જુઓ સાલું એમ નથી થતું કે ના ના મારી સાથે એવું કંઈ નહીં થાય અને તમે એવું શું કામ બોલો છો આજે આદિ તમે એવું શું કામ બોલો છો? બસ હવે મારી વાત સાંભળો. ચલો કામવાળી કામ કરશે, તમે આવીને થાકેલા પાકેલા કામથી આવશો, બરાબર છે. ચા હું તમને બનાવી આપીશ, બસ આપણે શાંતિથી બેસીશું, આપણે એકબીજાને ટાઈમ આપી શકીશું. તમે આવું બધું નથી વિચારતા, બસ તમે બીજી બધી વાર્તાઓ કરો છો. એવું નથી વિચારતા તમે તમારા કામથી થોડોક પણ ટાઈમ નથી આપતા મને. અને જેટલો ટાઈમ તમે ઘરમાં રહો છો એ જ ટાઈમ અમારે ઘરનું કામ કરવાનું હોય છે, તો આપણને મને ટાઈમ શું મળે છે હા એકબીજા માટે? એના કરતાં બેટર છે કામવાળી કામ કરે તો એટલા સમયમાં હું તમારી સાથે ટાઈમ આપી શકું. ઠીક છે ચલો ફાઇનલી તમે માની તો ગયા કામવાળી માટે. ચલો રસોઈ થઈ ગઈ, બધું કામ થઈ ગયું, હવે હું નીકળું. મમ્મી હા બોલ ને બેટા, શું કહે છે? સવારમાં કશે બહાર જવાની તૈયારી કરો છો? અરે ના ના બેટા, આ તો મંદિરે જાઉં છું. મંદિરે જો રસોઈ થઈ ગઈ છે, કપડાં વાસણ કરી દીધા છે અને કચરા પોતા પણ થઈ ગયા છે. ખાલી કપડાં સુકાઈ જાય ને તો લઈ લેજે તું. મમ્મી એક વાત કહું, અત્યાર સુધી છે ને મંદિરે જવા માટે મેં તમને ક્યારે એટલા ખુશ નથી જોયા, એટલે ઉત્સુક નથી જોયા. અને મંદિરે જાઓ ને તો અડધી કલાકમાં તો પાછા આવી જાઓ છો. પણ આ કેટલાય દિવસથી હું નોટિસ કરું છું, તમે રોજ જે સવારે આ સમયે ઘરની બહાર જાઓ છો, ક્યાં જાઓ છો, શું કરો છો ને કાંઈ કહેતા નથી. સત્સંગ ચાલે છે ને એટલે અત્યારે રોજ સત્સંગ સાંજ સુધી સત્સંગ? હા બેટા, જો અત્યારે અઠવાડિયા પહેલાં સત્સંગ હતું, પછી અત્યારે સપ્તાહ છે. હા આ 2-3 મહિના આવા જ કાર્યક્રમ ચાલવાના છે. એટલે તો સવારે વહેલી રસોઈ બનાવી બધા કામ કરીને નીકળી જાઉં છું. હવે મમ્મી તમે જ મને કહેતા હતા ને કે માણસનું મન ચોખ્ખું હોવું જોઈએ, માણસનું મન ચોખ્ખું હોય ને તો સત્સંગમાં કથામાં કશે જવાની જરૂર ના પડે. માણસનું મન પવિત્ર હોવું જોઈએ. હા સાચી વાત છે બેટા, મન પવિત્ર હોવું જ જોઈએ. પણ જો ને બેટા, આખો દિવસ ઘરમાં ને ઘરમાં ઘરના કામ સિવાય બીજું કંઈ હોય નહીં, મારો સમય જાય નહીં. એટલે હું મંદિરે જાઉં ને ત્યાં અમારી મહિલા મંડળ નથી, એ લોકો સાથે સારું બને છે. એટલે આખો દિવસ પણ પસાર થઈ જાય, ભગવાનમાં મન પણ લાગેલું રહે અને આખો દિવસનો સમય નીકળી જાય ને ઘરના કામ તો થઈ જ જાય છે. આમ પણ જો આખો દિવસ આવું કંઈ ન હોય ને તો ઘરમાં ધીમે 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 કામ કરું. અને આવું કંઈ હોય ને તો સવારમાં જાગીને જો રસોઈ બનાવી નાખી, કપડાં વાસણ કચરા પોતા થઈ ગયા, ઘરની સેવા પૂજા થઈ ગઈ, આવું બધું થઈ જાય છે. એટલા માટે હવે ભગવાનમાં આ ઉંમરે મન નહીં લગાવીએ તો ક્યારે લગાવીશું? એટલે હવે તો સમય છે ને બેટા, એટલે જાઉં છું. અજીબ કહેવાય નહીં મમ્મી? આપણા માસી ઘરે આવ્યા થોડા દિવસ પહેલાં ત્યારે કહેતા હતા કે કથામાં જઈ રહ્યા છે તો તમે પણ સાથે ચાલો. ત્યારે તમે એવું કહ્યું કે હું કથામાં જતી રહીશ તો મારી દીકરીનું અત્યારે ભણતર ચાલુ છે, એ ભણવામાં ધ્યાન આપશે કે ઘરનું કામ કરશે? અને મારો દીકરો એ જોબ માટે ટ્રાય કરી રહ્યો છે તો એ લોકોનું ધ્યાન કોણ રાખશે? અને હવે આખો દિવસ સવારથી સાંજ સુધી જતા રહ્યો છો અને મંદિરે જાઓ ને તો એક પણ વાર મને કે ભાઈને કેવું તમે વ્યાજબી નથી સમજતા? નહીં એવું નથી. એ સમયે તારા માસી જે કહી ગયા ને એ ત્યારે હું અબોધ હતી, મને બુદ્ધિ નહોતી. હવે અત્યારે તો જો આ દેવેન પણ નીકળી જાય છે, તું પણ જતી રહે છે ભણવા માટે. હવે આખો દિવસ હું બેઠી બેઠી કરું છું એટલે બેટા આવા કંઈક પ્રવૃત્તિમાં મન લાગેલું રહે. એ હશે. કયા મંદિરે જાઉં છું? હું રામજી મંદિરની તો સત્સંગ પતી ગયું. હું અત્યારે આપણે ખબર તને પેલું આપણે જૂની સોસાયટી બહુ પહેલાં, હા ત્યાં આગળ અંબેમાનું મંદિર છે. આપણા ઘરથી લગભગ 12-15 કિલોમીટર દૂર. ત્યાં આગળ સત્સંગ અત્યારે સપ્તાહ બેસાડી છે, સપ્તાહ. તો મમ્મી નક્કી કરી લો, સત્સંગ છે, સપ્તાહ છે કે કથા છે? સપ્તાહ જ છે બેટા, સપ્તાહ. એ સપ્તાહમાં રોજ જાઉં છું. પછી ત્યાં આગળ છે ને આ અમારી મહિલા મંડળની બહેનો બધાને એકબીજાને હેલ્પ કરે. ત્યાં જમણવાર હોય. કેટલા દિવસ છે? આ અઠવાડિયું અંબેમાના મંદિરે છે, પછી
બસ હા મમ્મી, હા અઠવાડિયું ને પછી કોઈ બીજી જગ્યાએ આવું કંઈ કરવાની જરૂર નથી. આ છેલ્લી તમારી જે સપ્તાહ હોય ને એ પતાવીને પછી કાંઈ આપણે છે ને એટલું ભક્તિભાવમાં નથી ડૂબી જવાનું. હા, ના ના બેટા, આ તો સમય પસાર થાય, ભગવાનનું બે નામ લેવાય. મેં ઘરે પણ ભગવાનના બે નામ લેવાય કે નહીં મમ્મી? આ તમે જે સપ્તાહની ને કથાની બધી જે વાત કરો છો ને મમ્મી, એ ટીવીમાં છે ને લાઈવ આવે છે, તો ત્યાં છે જવાની શું જરૂર છે? અને આ તમને ઘૂંટણનો દુખાવો, આ ઘરે તમને ખાલી અડધી કલાક એમને બેસવાનું કીધું હોય ને તો તમને હળવળ્યો થતો હોય કે મને ઘૂંટણ એક ધારી બેસી રહું ને તો મને ઘૂંટણ દુખે છે, અને આ સપ્તાહમાં કથામાં ત્યાં બધે જશો તો ત્યાં નહીં દુખે? બેટા, આ ભક્તિનો રંગ જ તો એવો છે ને કે ત્યાં કામ કરીએ ને તો થાક પણ નથી લાગતો. અરે ખબર જ નથી પડતી સમય ક્યાં પસાર થઈ જાય. તું માનીશ, અમે 2 દિવસ પહેલાં તો 50 કિલો શાકભાજી એકસાથે સાફ કર્યું 15 બૈરાઓએ. એટલે જો બેટા, તમારી ઉંમર પ્રમાણે તમે કામ કરો, મારી ઉંમર પ્રમાણે હું. હવે મસ્ત સરસ મજાનું તારું અને દેવેનનું ફેવરેટ શાક બનાવ્યું છે, જમી લેજો. હો, હું જાઉં છું, મને મોડું થશે. હા, જાઉં છું. ખબર નહીં, પણ મને મમ્મીની વાતમાં વિશ્વાસ નથી આવતો. કંઈક તો વાત છે. શું બેટા? અરે પપ્પા, આવી ગયા તમે? હા. હા, મને ફોન કરાય ને હું તમને લેવા માટે આવી જાત ને. ના ના, મેં કીધું કે ભાઈ ક્યાં તને હેરાન કરો, રિક્ષો પકડવાનું આવી ગયો મારી રીતે. સારું કર્યું. તબિયત પાણી સારા? એકદમ મસ્ત, બહુ મજા આવી ગઈ. થોડાક દિવસ ત્યાં રહીને આવ્યો, મન હલકું થઈ ગયું. સારું. બહુ બેટા જોડે પાણી મંગાવ. હા, પાણી લાવજો ને. બીજું બોલ. બસ કંઈ નહીં. હું તો વિચારતો હતો કે કદાચ મારે તમને લેવા માટે ગામડે ના આવવું પડે, કારણ કે આટલા દિવસ થઈ ગયા પછી છતાં પણ તમે આવ્યા નહીં, તો મને થયું કે પપ્પાને હવે ત્યાં ગમી ગયું લાગે છે, અને એ હવે આવવા નહીં માગતા હોય. ના ના, એવું નથી બેટા. હવે તમારાથી કેટલા દિવસ હું દૂર રહું? બસ ત્યાં મન ભરાઈ ગયું, સંતોષ થઈ ગયો, એટલે લે આ પહોંચી આવ્યો. રીચાબેન, પાણી આપો ને. હા, લાવી. પપ્પા, હા, ગામડે કઈ માથાકૂટ તો નહોતી થઈ ને? ના, કોઈ માથાકૂટ નથી થઈ. આ કોણ છે? આ અંકિતાએ નવા કામવાળા રાખ્યા છે. શું? હા, મને પણ નહોતી ખબર, પણ આ ઘરના કામ કરવા માટે આ બેનને કંઈ જરૂર હશે એટલા માટે અંકિતાને વાત કરીએ છે. તો અંકિતાએ કહ્યું કે અમારા ઘરે આવી જજો, એટલે એ હવે આપણા ઘરના કામ કરે છે. શું કહ્યું એમને? એમને મજબૂરી છે એટલે એ કામમાં રાખ્યા એમ? હા, એમને કંઈ જરૂર હશે, કામ ગોતતા હતા, અંકિતા સાથે વાત થઈ હશે તો કે આવી જજો અમારા ઘરે. એમ પણ અમે કામવાળા ગોતતા જ હતા, અંકિતાને ઓછું કામ કરવું પડે એટલે કામવાળા રાખી દીધા, જેથી કરીને હા હવે મેડમ નિરાતે બિંદાસ રહી શકે. શું વહુ એમને ઓળખે છે? ના, એ ક્યાંથી ઓળખે? એ પણ નથી ઓળખતી. ખબર નહીં ક્યાં રહેતા હશે, પણ સારા છે. ઘરનું કામ થોડા દિવસથી કરે છે, બધું વ્યવસ્થિત સંભાળી લીધું છે, અને અમને બધાને સાચવે પણ સારી રીતે છે. મને તો સમજણ નથી પડતી, આપણે અહીંયા કામ વાળીની શું જરૂર છે? એ કોણ છે, ક્યાંથી આવી? આપ ગમે એમ આવી જાય આપણા ઘરે કામ માંગવા, આપણે કામ આપી દેવાનું? 4 જગ્યા પૂછવું જ જોઈએ ને. પપ્પા કેવી વાત કરો છો? આવું તમે બોલો છો? હા, તમારા મોઢે જરાય સૂટ નથી થતું. હા, તમે તો હંમેશા બધાનું સારું વિચારતા હોવ છો. તો એમને જરૂર હતી ને આપણે અહીંયા કામ આપ્યું તો સારું જ કર્યું કહેવાય ને. સાચી વાત ને? અને તમે કહો છો કે એને શું કામ રાખી લીધા એટલે? મને તો સમજણ નથી પડતી. 4-5 દિવસ 6 દિવસ ગામ શું જઈ આવ્યો, નવી કામવાળી રાખી લીધી. આવું બેઠાડું જીવન સારું નથી. હા, હું સમજી શકું છું કે તમે સારા માટે કહો છો, પણ અંકિતા કામ તો ઘરે જ છે ને ઘરના. હા, એમને તો બસ આ બધું પરચુરણ કામ કરવા માટે આપે છે ઘરનું, બાકી રસોઈથી લઈને બધું અંકિતા જ કરે છે. અને પપ્પા એ વાત છોડો ને,
હવે કામવાળા રાખ્યા છે તો ભલે રહ્યા, પણ હું શું કહું છું, આ કાકાને એ લોકો વચ્ચે સમાધાન થઈ ગયું? આ જમીનનું બધું પતી ગયું? હા, એ બધું થઈ ગયું. એ કોઈ મોટી વસ્તુ હતી નહીં, નાનું અમથું જ હતું. મનની અંદરમાં થોડો ખટરાગ હતો બે ભાઈઓ વચ્ચે, હા. એ દૂર થઈ ગયો મારા જવાથી. વાહ. તને મેં કીધું જ તું ને કે હું ત્યાં જઈશ એટલે બધું થાળે પડી જશે. પતી ગયું ને શાંતિથી. આજે એક રસોડે જમે છે બધાએ ત્યાં. વાહ, તો સારું કહેવાય. બાકી મને તો લાગતું હતું કે ત્યાં તો વાસણ જ ઉડવાના છે. તું કહેતો હતો ને શું તમને એવોર્ડ આપશે, બેટા આ જ મારો એવોર્ડ. હું તો આ બધી મગજમારીમાં તમે ન પડો એટલા માટે ના પાડતો હતો. બાકી તમારા સ્વભાવને લઈને વાત કરું તો તમે ગમે તેને સમજાવી શકો. એ જ તો ખૂબી છે મારામાં. તમે ફ્રેશ થઈ જાઓ, આપણે ચા પીશો ને? હા, ચા પીશું. રીચાબેન, ચા બનાવજો. તો અહીં શું કામ આવી છે? જુઓ, મને ખબર જ હતી કે જેવા તમે મને જોશો ને એટલે આ સવાલ કરશો જ. તમને ખબર જ છે કે આપણા બે દીકરા, એમાં એક દીકરો તો મારી પાસે રહે છે, પણ આદિને તમે તમારી પાસે લઈ લીધો હતો અને આદિને જોવાનું મને બહુ મન થાય, પણ કઈ રીતે એને મળું? તમે તો મળવાની ના પાડી હતી, એટલે મારા દીકરાને જોવા માટે આ ઘરમાં નોકરાણી બનીને રહું છું. તને ખબર છે ને આદિ મારો દીકરો છે અને દેવાંગ તારો દીકરો છે. તો અહીંથી ચાલી જા, આ નોકરી છોડી દે. આવું નહીં બોલો. હું આદિ અને દેવેન બંનેને સરખો પ્રેમ કરું છું. ભલે ને થોડા દિવસ હું મારા દીકરા સાથે રહી શકું તો તમને શું વાંધો છે? હું કોઈ વાત નહીં જણાવું કે હું એની માં છું કે કંઈ પણ. બસ મારા દીકરાને દૂરથી જોઈને ખુશ થઈશ. મને મારા દીકરાથી દૂર નહીં કરો. હું તમને નહીં નડું. થોડા દિવસ મને આ ઘરમાં નોકરાણી તરીકે કામ કરવા દો. પછી બધું સારું થઈ જશે. પછી હું જતી રહીશ. જો સારું ડરશું એ પછીની વાત છે. મને નથી જોવું કે તું આ કામ કરે અહીંયા. તમે આ શું બોલો છો? હા, મને થોડા દિવસ, વધારે નહીં, થોડા દિવસ આ ઘરમાં રહેવા દો. મને મારા દીકરાને જોવાનું વર્ષોથી મન હતું, પણ ક્યારે એને જોઈ ન શકી. પછી ખબર પડી કે આ શહેરમાં છે, એટલે એડ્રેસ શોધતી આ ઘરે પહોંચી ગઈ અને વહુએ કામે પણ રાખી લીધી. મહેરબાની કરો. મહેરબાનીની વાત નથી, કામે રાખેલી હતી. કેટલું બધું સાંભળવું પડે છે, ખબર પડે છે તને કાંઈ? ભલે સાંભળવું પડે, પણ હું મારા દીકરાને જોઈ તો શકીશ ને. હું એને સવારથી સાંજ સુધી નિહાળી તો શકીશ ને. બસ મારા દીકરા માટે તમે મને દૂર નહીં કરો. જોઈ લીધી ને તે, બસ હવે તું અહીંયાથી ચાલી જા. ના, હું નહીં જો. હું આ ઘરમાં જ રહીશ અને તમે આવું મારી સાથે ન કરી શકો. કંઈ નહીં તો મારા માટે નહીં તો આપણા દીકરા માટે મને રહેવા દો આ ઘરમાં. મારે નથી જવું. મારે આપણા દીકરા સાથે જ રહેવું છે. એટલે થોડા દિવસ, વધારે નહીં, થોડા દિવસ. તને કીધું ને પહેલાં જ મેં, તારો દીકરો દેવાંગ છે અને આ મારો દીકરો છે. મને ખબર તું છે. બસ અહીંયાથી ચાલી જા. મારા માટે મારા બંને દીકરા મારા છે. તમે આવું નહીં કરો. મારે આ ઘરમાંથી નથી જવું. હું ક્યાં તમારી પાસે ધન દોલત કે માલ મિલકત માંગુ છું. મને તો માત્ર મારા દીકરાને જોવો હોય છે. એને હું ખબર પણ નહીં પાડું ને કે હું એની માં છું. હું એને એમ પણ નહીં કહું કે મેં એને જન્મ આપ્યો છે. ના, પણ મને આ રિસ્ક નથી લેવું. ગમે એ થાય,
તું આ કામ છોડીને જતી રહે બસ. તમે આવું નહીં કરી શકો મારી સાથે. હું નહીં જાઉં. હું આ ઘર છોડીને ક્યારેય નહીં જાઉં. હું આ ઘરમાં જ રહીશ. તમે કહો અને હું જતી રહું. તમારા કહેવાથી મેં મારા એક દીકરાનું બલિદાન તો આપી દીધું, પણ આમ હવે મારા દીકરાને જોવાથી તો તમે મને ન રોકી શકો ને. નહીં, હું નહીં જાઉં. હું અહીંયા જ રહીશ, આ જ ઘરમાં રહીશ. મારા દીકરાને મને જોવા મળે છે. કામ કરવું પડે એ જ ને, કામ કરી લઈશ, પણ દીકરાથી દૂર નહીં થાવ, નહીં થાવ. આ ઘરનું બધું કામ કરીશ, પણ મારા દીકરાથી દૂર તો નહીં જ થાવ. ગમે એ કરી લો. અત્યાર સુધી તમે મારી સાથે અન્યાય કર્યો. મને એક દીકરો આપ્યો ને એક પોતે રાખી લીધો, પણ નહીં, હું નહીં થાવ એટલે નહીં થાવ. મારા દીકરાથી અલગ નહીં થાવ. દેવેન, દેવેન જલ્દી આવ, ચાલ જમવાનું કાઢું છું. શું બનાવ્યું છે જમવાનું? મમ્મી બનાવીને ગયા છે. શું છે શું? કોબીનું શાક બહુ ભાવે છે ને, એવું મમ્મી કહેતા હતા. ભાવે છે ભાવે છે. તો ખાવાનું છે ને કે આજે બહાર જમવાનો પ્લાનિંગ બનાવ્યો છે? હા તો પણ ખાઈ લઈએ ને, પણ આપણે બે જ. મમ્મી મમ્મી એકચ્યુઅલી ઘરે નથી. ઘરે નથી? આ જમવાના બપોરે ક્યાં જતા રહ્યા મમ્મી? જમવા ટાણે નહીં, મમ્મી સવારના જતા રહ્યા છે. ક્યાં? મંદિરે. એવું મને કીધું કે હું મંદિરે જાઉં છું સત્સંગમાં. હા તો મંદિરે ગયા હોય તો મંદિરે જ કીધું હશે ને. ના, તને ખબર છે કેટલાય દિવસથી હું નોટિસ કરું છું, હા મમ્મી છે ને રોજે સવારે ક્યાંક જતા રહે છે, ક્યાં જાય છે ને કહીને પણ નથી જતા, અને સાંજે મોડા સુધી તો આવતા પણ નથી. સાંજે આવે છે, આવીને નથી તારી સાથે કાંઈ વાત કરતા કે નથી મારી સાથે કાંઈ વાત કરતા. ને તો તને ખબર છે ને મમ્મી રોજ છે અડધી કલાક આપણે બંને પાસે બેસે છે, પૂછે છે આપણને, વાત કરે છે, પણ હમણાંથી મમ્મીનો સ્વભાવ બહુ અજીબ રીતે આમ એ બહુ અજીબ બિહેવિયર કરતા હોય ને એવું મને લાગે છે. એક મિનિટ, તને કઈ રીતે ખબર કે મમ્મી મંદિરે નથી જતા? મને મમ્મી ઉપર ડાઉટ ગયો હતો, કેમ કે મમ્મીને છે ને હા ઘરે પૂજા પાઠ કરવું, ઘરે ભગવાનના 5 નામ લેવાને એ વાતમાં માનવાવાળા વ્યક્તિ છે, અને હવે એ જ વ્યક્તિ સડનલી આખો દિવસ મંદિરે બેઠા રહે, સત્સંગમાં જાય, કથામાં જાય, પૂજા કરે, તો અજીબ તો લાગે જ ને. એટલે આજે મમ્મીને મેં પૂછ્યું કે તમે રોજે ક્યાં જાઓ છો, તો એમણે મને કહ્યું કે એ સત્સંગમાં જાય છે. પહેલાં રામજી મંદિરે જતા હતા અને આપણે જૂનું ઘર છે ને ત્યાં મંદિરે જાય છે. એટલે મેં મારી ફ્રેન્ડ છે ને એને ફોન કર્યો હતો. તને ખબર છે એણે શું કીધું? શું કીધું? એણે એવું કહ્યું કે અહીંયા કોઈ સત્સંગ નથી. આનો મતલબ સમજે છે? એટલે મમ્મી મંદિરે નથી જતા, જાય છે બીજે ક્યાંક. હા, આપણને કહે છે મંદિરે જઈએ છે, અને આ વાત મતલબ મમ્મી ખોટું બોલે છે. હા, પણ આપણી આગળ શું કામ ખોટું બોલે છે ને એ નથી સમજાતું. અરે મમ્મીને કશે જવું હોય તો એમાં છુપાવવાની શું જરૂર છે? એક્ઝેક્ટલી હું એ જ કહું છું કે મમ્મીને જો છુપાવવું હોય તો આપણાથી શા માટે છુપાવે? હું એ જ કહું છું ને કે આપણેથી શું કામ છુપાવવું જોઈએ? આપણે થોડી ના પાડવાના હતા એમને. અને એવું તો મમ્મી ક્યાં જાય છે કે આપણને ખોટું બોલવું પડે છે? આમાં હવે શું કરું ને શું નહીં ને મને તો કાંઈ નથી સમજાતું. કારણ કે આજે મમ્મીને આડી અવળી રીતે ઘણીવાર મેં પૂછવાની કોશિશ કરી, પણ એ હંમેશા વાતને ફેરવતા જ રહ્યા. આની પહેલાં પણ સવારમાં બહાર જવાની કોશિશ તો કરેલી જ છે એમણે. જોકે આપણે ત્યારે ઇગ્નોર કરેલું હતું કે ભાઈ જતા હશે ઓકે, પણ હવે બહુ થયું. આ ઘણા સમયથી આ વસ્તુ ચાલી રહી છે. નથી મમ્મી આપણને કંઈ કહી રહ્યા, અને અત્યારે તો ચોખ્ખી વાત એવી છે કે આપણને ખોટું કહે છે, મંદિરે જતા નથી. તો પછી મમ્મી જાય છે ક્યાં? હવે હું તો
કઈ રીતે કહી શકું કે મમ્મી ક્યાં જાય છે? હા, તો સારું છે કે મને એટલી ડિટેલ ખબર છે. તને તો કાંઈ ખબર જ નથી હોતી કે ઘરમાં શું ચાલે છે ને શું નહીં. અરે પણ તો મમ્મી મંદિરે જવાની વાત કરે તો આપણે થોડું એમ કહેવાય કે એટલે એમ કઈ રીતે એની પર શક કરવો એમ? હા હા, એ આપણા મમ્મી છે, શક ના કરવો જોઈએ. પણ હા. બધી વાત આપણા નજરની સામે છે ને. આપણે કંઈ ખોટું તો નથી બોલતા, ખોટો શક તો નથી કરતા ને. જો હું તો એટલું કહીશ કે તું છે ને તારી રીતે તપાસ કર, જાણવાની કોશિશ કર ને. મમ્મીની ચેકિંગ કરવું જો એક તો સીધી વાત છે કે મમ્મી આપણાથી ખોટું બોલી રહ્યા છે અને શું કરે છે ને એ જાણવું આપણી ફરજમાં આવે છે. હોઈ શકે કે મમ્મી કંઈક મુસીબતમાં હોય તો એટલે જૂઠું બોલતા હોય. હા દામિની, શાંત થઈ જા. હું કંઈક કરું છું. મમ્મીનું ચેકિંગ કરવું થોડુંક અઘરું છે, પણ એટલે સારું ન લાગે. પણ કંઈ નહીં, જેમ તે તારો ડાઉટ ક્લિયર કર્યો છે એ રીતે હવે આ એક્ઝેક્ટલી શું થઈ રહ્યું છે એના માટે હું કોશિશ કરું છું જાણવાની. કદાચ ક્યાંક મમ્મી કોઈ બાબતે ફસાયા હશે તો આપણે જ બહાર કાઢવા પડશે ને. એ જ કહું છું તને. બસ હવે અત્યારે બહુ મગજ ના કસીશ. હા, બહાર બેસ, હું ડીશ લેતી આવું. હા યાર, જમવાનું. અરે આ શું? આ બધું કચરું હજી આમ જ પડ્યું છે અને તમે બેસી ગયા છો? રાણીબા, આ કામ કરતાં કરતાં થોડો થાક લાગ્યો ને એટલે હું બેસી ગઈ. હું હમણાં કરી નાખું છું. અરે આવું તમે થોડી થોડી વારે થાકી જશો તો બધું કામ ક્યારે પતશે? હજી તો કેટલું બધું કામ બાકી છે. હવે સાંજ પડી, સાંજનું જમવાનું બનાવવાનું બાકી છે. તમે કેટલી ધીમી ગતિએ કામ કરો છો. જ્યારે આવ્યા હતા ત્યારે તો કેટલું બોલતા હતા, હું બધું કામ કરી દઈશ, ફટાફટ કામ કરી દઈશ. આવી રીતે કામ કરશો તો મારા કામ ક્યારેય નહીં પતશે. શેઠાણીબા, થોડી વાર પહેલાં હું આ ઇસ્ત્રીના કપડાં કરતી હતી, એ પત્યા પછી શેઠ માટે ચા બનાવી અને હવે કચરા વાળું છું. રસોઈ કરી નાખીશ. તમારા બધા બાના જ હોય છે દર વખતે. આમ કરતી હતી, આમ કરતી હતી, આમ કરતી હતી. અરે બધું તમે કામ કરતા જોજો, પણ મારું કેવું એમ છે કામમાં ઝડપ રાખો. આવી રીતે તમે બેસી રહેશો ને તો પછી કામ ક્યારેય નહીં પતશે. મારું કેવું એવું છે, થાક લાગે તો પછી થાકને થોડો સાઈડ ઉપર મૂકી દેવાનું અને કામ પર લાગી જવાનું. આ કામ જોશો ને એટલે ઓટોમેટિક કામ કરવાનું મન થઈ જશે. આવી રીતે બેસો તો થાક જ લાગી જશે તમને. વાત સાચી છે તમારી, પણ એમાં એવું છે કે હું સવારથી કામ કરું છું ને અને આટલા બધા કામની આદત નથી. ધીમે ધીમે મારું કામ ઝડપી થઈ જશે. તમે ચિંતા નહીં કરો, હું બધું કામ કરી લઈશ. રસોઈ બનાવીને જઈશ શેઠાણીબા ઘરે, રસોઈ બનાવીને જઈશ. તમે એમ કહો છો કે મને આટલા બધા કામની ટેવ જ નથી, તો જ્યારે આવ્યા ત્યાં ત્યારે તમને ખબર નથી? મેં પહેલેથી જ તમને શરત કરી હતી કે મને બધું જ કામ જોઈશે. હા, બધું કામ કરી લઈશ ને શેઠાણીબા, બધું કરી લઈશ. આવી રીતે બેસી બેસીને કામ કરશો તમે બધું કામ? ના, એટલે કરું છું. પગમાં થોડી ઠોકર વાગી ગઈ એટલે હવે તો કામ કરતા હોય ને એટલે ઠોકર એ વાગે, પણ એમાં પછી આપણે આવી રીતે આમ કરવા રહીએ ને તો કોઈ કામ ના થાય આપણાથી. થોડું સ્ટ્રોંગ બનો. આ તો તમારે ઘરનું બધું કામ કરવાનું એટલે તમારે તો થોડું સ્ટ્રોંગ રહેવું જ જોઈએ, તો જ તમે બધા કામ કરી શકશો. મારું તો કેવડું મોટું ઘર છે, ઉપરના 2 રૂમ છે, અહીંયા નીચેનું હોલ છે, 2 બેડરૂમ છે, કિચન છે, આ બધું સાફ સફાઈ કરવાનું છે. તમે સ્ટ્રોંગ રહેશો તો જ કામ થશે આ બધું. હા, અને જો તમારાથી કામ થાય તો કરો, અને ના થાય ને તો બીજી 2 કામવાળી મને પૂછી ગઈ છે કામ માટે, ને તો હું પછી એમને રાખી લઉં. ના શેઠાણીબા, હું કરી લઈશ ને, બધું કામ કરી લઈશ. કામમાં થોડી ઝડપ રાખો અને રસોઈમાં પણ થોડું ધ્યાન રાખો. હા શેઠાણીબા, તમને ફરિયાદનો કોઈ મોકો નહીં આપું. બધું કામ કરી લઈશ. આ ઝાડુ કરી નાખું છું.
તમે ચિંતા નહીં કરો હં? અને તમારી રસોઈમાં પણ ફરિયાદ નહીં આવે, પણ તમે મને નોકરીમાંથી નહીં કાઢતા. મને બહુ જરૂર છે આ નોકરીની, એટલા માટે. તમને અગર જરૂર છે નોકરીની, પૈસાની જરૂર છે તો કામમાં ઝડપ રાખો અને કામમાં ચોકસાઈ રાખો, બરાબર છે? નહીતર પછી આ કામ છોડી અને બીજી જગ્યાએ ચાલવા માંડજો. ના 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 શેઠાણી, ચોકસાઈપૂર્વક બધું કામ કરીશ અને ઝડપી કરીશ. બસ હવે તમને ક્યારેય હું આવી રીતે સોફા પર કે કશે બેઠેલી નહીં દેખાવ. કામ કરી લઈશ, ચિંતા નહીં કરો. પણ મહેરબાની કરી મને નોકરીમાંથી નહીં કાઢતા. મારા પરિવારનું ગુજરાન મારી નોકરી પર જ ચાલે. તમારી આ વાતના લીધે જ મારે માન રાખવું પડે છે કે તમારું ઘર તમારાથી જ ચાલે છે. તો તમારું ઘર તમારાથી ચાલે તો તમે કામની કદર કરો. કામ મળે છે ને તો પછી કામ કરો, નહીતર આ કામમાંથી તમે છુટકારો મેળવશો. અહીંયાથી પૈસા નહીં મળે તમને. ના શેઠાણી બા, ઝડપી કામ કરીશ, સારું કરીશ અને તમને ફરિયાદનો કોઈ મોકો નહીં આપું. હવે આ ઝાડુ અને પોતા કરી લઉં તો તમે ચિંતા નહીં કરતા. બીજી વાર આવી જ્યારે હોય ત્યારે આવા રોદડા રડવા બેસી જાવ છો. પૈસાની જરૂર છે, મજબૂરી છે, આમ છે, ઝડપીથી કામ કરીશ, ફલાણું ઢીકણું. આટલું બધું જ કામ હોય ને તો થોડી કામમાં ઝડપ રાખીને થોડી ચોકસાઈપૂર્વક આવી રીતે તમે બેસવાનું ના કરો ને તો મારું ઘર એમ જ રહી જશે. આખું કેટલા ઝાડા પડી, તમે ખાલી કચરા પોતું કરો છો, ઉપરના ઝાડા તો જોતા જ નથી. ઉપર ઝાડા બી પડવાના છે બધા. એ બધું સાફ કરી નાખીશ શેઠાણી બા. અત્યારે થોડું માથું દુખે છે, આ પેલું ઠોકર વાગી ને એના લીધે. વાંધો નહીં, પણ હું કરી લઉં બધું અને કામ. સાંજે ડિનરમાં મને ભાખરી નહીં, મને ફુલકા રોટલી જોઈએ. મારા માટે ફુલકા રોટલી બનાવજો. હા અને આદિને ફુલકા નથી ભાવતી પાછી, આદિને રોટલા ભાવે છે. એના માટે 2 રોટલા બનાવી દેજો. સારું, તમે જેમ કહેશો ને એમ બધું બનાવી દઈશ. તમે ચિંતા નહીં કરો, બધું જ કરી નાખીશ, બધું કામ કરીશ. બસ મને આ ઘરમાંથી નહીં કાઢતા. પણ તમે આ ઘરમાંથી જવાનું ના શું કામ પાડો છો? આટલું બધું કામ કરો છો, આટલું બધું તમે ઘરમાં જવાની ના શું કામ પાડો છો? શેઠાણી બા, ઘર ચલાવવાનું છે ને, એટલે બીજે નોકરી મળી ના મળી, કોઈ કામ આપ્યું ના આપ્યું, એટલે હું કરી નાખું. હં, કામ કરી નાખું. એક મિનિટ. આ જ્યારની હું આવી છું ત્યારનું તમે આવી રીતે કામ કરો છો પછી બેસી જાઓ છો, કામ કરો છો પછી બેસી જાઓ છો, કામ કરો છો પછી બેસી જાઓ છો. એવું તો નથી ને કે અહીંયાથી કશું ચોરી કરવાના પ્લાનિંગ કરો છો બેઠા બેઠા? ના એવો કોઈ પ્લાન નથી શેઠાણી બા. જોઈએ તો જ્યાં હું કામ કરતી હોઉં ને ત્યાં તમે નજર રાખજો. મારો એવો કોઈ ઈરાદો નથી. હવે મારે એ જ કરવું પડશે, તમારા ઉપર ધ્યાન જ રાખવું પડશે. આ તમારી પર ધ્યાન નથી રાખતી ને એટલે જ તમે આવી રીતે બેસી જાઓ છો. બાકી જો ધ્યાન રાખ્યું હોત તો અત્યારે કેટલા વાગ્યા? અત્યારે કચરા પોતા થઈ ગયા, હજી તમે કચરો વાળી રહ્યા છો. કરી નાખું, હવે કરી નાખું. તમે જાઓ, હું હમણાં 10 મિનિટમાં કામ કરી નાખું. જાઓ, ફટાફટ કરો ને સાંજે મારા માટે મેં જેમ કીધું ને એવી રીતે જમવાનું બનાવજો. હા. હું તને શું કહું છું, આપણે કઈ જાવ છો? અયોધ્યા બધાય જાય છે હો. અરે જઈ આવશું ને. પણ એમને બધાય જઈ આવે પછી આપણે જાવું તો કોકને કેવું હોય તો કઈ હું આ ભીડમાં જવું સારું લાગે કે પછી કોઈ ન હોય ત્યારે જવું સારું લાગે? એ વાત સાચી, પણ હું ઓલા અત્યારે ગયા હોય ને તો આમ કોકને એમ કેવા થાય તો અમે અયોધ્યા જઈએ, એવા ફોટા ને એવું તો મૂકવા. અત્યારે બીજાના ફોટા મૂકી દેવાય ને કે હું ગયો તો. એમ તો આપણે જવાનું તો છે જ તે. આપણી ફોટો ત્યારે મૂકો કે અગાઉ મૂકો, ફરક શું પડવાનો છે? ફોટો તો એનો ઈ જ છે. પણ એમ નહીં, આપણે અહીંયા મંદિર સામે આમ ઊભા રહ્યા હોય ને ફોટા પાડવી તો ક્યાંક સારું લાગે. એમને ફોટા મૂકવી તો કોને ખબર? મારી પાસે છે ને એક મસ્ત એડિટર છે, તું તારો ફોટો મોકલી દેજે. આ બરોબર અયોધ્યા મંદિરની આગળ જ તારો ફોટો હશે. હું વાત છે, અને આમ સાચું લાગે કે પછી ખોટું આમ લાગે? ઓલું ખોટું ન લાગે, સાચું જ લાગે. 1 નંબર ફોટો તારો આવશે અને ફેર એન્ડ લવલી લગાડી દે. હા તો કરી દે. કાઈ નો ઘટે એમાં ગાંડા. તો હું શું કહું, તો આપણે બીજે ક્યાંક જઈ આવીએ. ટૂંકમાં તારે જાવું છે રખડવા, બરોબર? એ પાકું થઈ ગયું છે. હું જ કહું, હમણાં શેર બજારમાં 25-30 હજારનો પ્રોફિટ છે. હા, એટલે ખીચામાંથી ઉછળે છે, ખોટા જો પાછા વયા જાય એના કરતા વાપરી નાખવા હારા. ઉપાડીને ક્યાંક રખડી આવીને તો મોજ પડી જાય. સમજી ગયો. તો મારે પાછું શું કરવાનું? મારે રજા રાખવાની. તારી ટિકિટ ના તો હું આપું છું, પછી રજા નો રાખીએ એક તો હું. આ ટિકિટ ના ને ખાલી એમ નહીં, ત્યાં પછી રહેવા કરવાનું, ખાવા પીવાનું બધું આમ જો આપણે 3 દિનો 4 દિનો ટૂર થાય તો પછી એનો જેટલો ખર્ચો થાય, જો 15,000 બેન ભાગમાં આવે તો એ શું ખોટા? એટલે 15 ભાગમાં આવે એમ મારે નહીં આપવાના. ના તો સમજતો નથી. ખર્ચો બે નો 15,000 નો થાય એટલે થાય કેટલા? 30,000 થાય.
હવે 30,000 માંથી કદાચ આપણે બે 15 આપીએ કે હું 30 આપું, ફેર શું પડે? કાંઈ ફેર નથી પડતો. હા તો એમ 30,000 નો ખર્ચો થાય એમ કહું છું હું તને. તો વાંધો ને, તો હું તૈયાર છું ને. આ બસ આપણે થોડા દિવસમાં ગોઠવી નાખીએ, આવતા વીકમાં જઈ આવશું. આવતા વીકમાં પાકો ને? પાકું. ત્યાં સુધી માર્કેટમાં કોઈ સોદો મારતો નહીં તું. ના ના એમાં કઈ મારવાનું નથી, પણ એમાં શું છે, રેવાય નહીં, તને ખબર છે ને. આ તો પૈસા હોય તો શું થાય, બરોબર? આપણને મન થઈ જ જાય, આપણે નો લગાવો ને તોય લગાવી દઈએ, અને લગાવ્યા પછી જ તારો અફસોસ થાય કે નો લગાવ્યો તો સારું હતું. પણ સારું એમાં શું થાય ખબર, રેવાય નહીં. તો આપણને શું થાય ખબર કે આપણે જો 3 દિનનો ટૂર ગોઠવવાનો છે, 25,000 નો પ્રોફિટ છે, તો હજી એક લાઈન 50 કરી નાખો. હા 50 કરવા જાય ને તો ઈ 25 વયા જાય. એટલે ભેગું નો થાય એમ જો કોઈ વાત એટલે હું તને ઉતાવળ કરાવો કે સમજી ગયો, પૂરેપૂરી તારી વાત સમજી ગયો. બાકી અત્યારે તું કે શેર બજાર સિવાય શું હાલે ધંધામાં? મારે તો બહુ મંદી છે જો ભાઈ, ચોખ્ખું કહી દઉં. એટલે તો ના પાડું છે કે હું હમણાં કોઈ રૂપિયા વાપરવાના નથી. તને ખબર છે ને, ઘરમાં કામવાળી રાખી છે, આ કેટલા ખર્ચાઓ કરે. અંકિતા કોઈ વાતે સમજતી નથી, ઓનલાઈન શોપિંગ કર્યા કરે. કામ વાળીની શું જરૂર છે? હવે તું ખાલે ખોટા ખર્ચા કરે, પણ આમ તો તારી બાઈક અજાડી છે, માનવી જોઈએ ને. હાલ મારે પછી છે ને, જો ઓ લંચ ખુલી જાય, હાલ મારે જાવ, મારો શેઠ હરો રાયડું ને રાત મેં કીધું લંચ છે તને મળતો આવું બપોર પછી. પણ થોડીક વાર આમ તેમ હવે ઊભો રહે ને. નો હાલે, આમ તો 1:30 વાગી ગયો, 5 મિનિટની વાર છે, હું 5 મિનિટમાં પૂગી નહીં ને તો મારે પાછું મેળ નહીં આવે એમ જો તું. સારું હાલ એટલે તો. આપણે જો હાંજે હુવાની કરવાની જ છે, પણ આ છે ને જો આપણે બે વિશે વાત રહી છે, મારી ઘરે ખબર નહીં પડે તો હું તો ત્યાં એમ કહી દેવાનું કંપની કામથી જવાનું, સમજો? એટલે પાકું. સારું હલો. હા 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 એટલે મમ્મી બસ આ શાક માર્કેટમાં જાઉં છું અને શાકભાજી લઈને આવું છું. મમ્મી 2 મિનિટમાં ફોન કરું તમને પાછો. હલો. ઓ ભાઈ હલો. આવી રીતે અહીંયા પડી ગયા છે નામ બામ. હલો. શું વસ્તુ ચાલે છે? અરે કોઈ છે? અરે અહીંયા આવી રીતે કઈ રીતે પડ્યા છે? પાનમાં એક મિનિટ, હું તમને હેલ્પ કરું છું. ચાલો જુઓ, એક મિનિટ. શું થાય છે તમને? ખબર નહીં, હું તો અહીંયાથી જતો હતો, અચાનક ચક્કર આવ્યા ને પછી શું થયું કંઈ યાદ નથી મને. તમે ક્યાં રહ્યો છો? અહીંયા નજીકમાં જ. ચાલો હું તમને મૂકી જાઉં. હા ચલો. દવાખાને જવું છે? હા, ના ના, મને ઘર સુધી મૂકી જાઓ ને. ધીરે ધીરે, આરામથી. કેટલું દૂર છે? અરે તમને હોશ આવી ગયો? હા. સારું કહેવાય. શું થયું હતું? ખબર નહીં, અચાનક ચક્કર જ આવે છે. પહેલાં રસ્તા પર પડી ગયો હતો ત્યારે તારા ભાઈએ મને મદદ કરી અને મેં કહ્યું એને કે મારા ઘરે મને મૂકી જા. સારું સારું, પણ હું શું કહું છું ખબર છે, તમે થોડોક આરામ કર્યો હોત તો કાંઈ કહેવાય ને એને, કે અમને ખબર નથી કે તમને શું બીમારી છે કે શું પ્રોબ્લેમ છે, તો કદાચ વધારે થઈ જાય ને અમારા લોકોનું નામ આવી ગયું તો. અરે ના ના, એવું કંઈ નહીં થાય. હું હમણાં જ મારા ઘરે જતો રહીશ. અને રસ્તામાં પણ મને ચક્કર આવી ગયા એટલા માટે મને તારો ભાઈ અહીંયા લઈને આવી ગયો. હા. ક્યાં ગયો છે? હે તમારી દવા લેવા ગયો છે. અને તમે ચિંતા નહીં કરતા, તમને છે ને જ્યાં જવાનું હશે ને ત્યાં મારો ભાઈ મૂકી જશે. બિચારો બહુ આવ્યો છે. તમારા માટે કંઈ ચા પાણી લેતી આવું? ના ના, અત્યારે નહીં. હા, કદાચ બની શકે આપણે વધારે ભૂખ્યા રહ્યા હોય ને કે વધારે તડકામાં રહીએ ને તો પણ એવું થઈ શકે. તમે એવું કંઈ કર્યું હતું? ના,
હું મતલબ કે તડકામાં નહોતો રહ્યો અને મને એવું ક્યારેય થયું નથી. કોને ખબર હવે એ તો ડૉક્ટર પાસે જઈએ ને તો ખબર પડે. પણ આ ઘરે જાય તમારા એની પહેલાં આપણે એક કામ કરશું. હું ભાઈને કહીશ ને તમને પહેલાં દવાખાને લઈ જાય. કદાચ રસ્તામાં પાછું કંઈ થઈ ગયું તો? ના ના, હવે હું તપાસ કરાવી લઈશ. તમારે તકલીફ લેવાની જરૂર નથી. અરે કેવી વાત કરો છો ભાઈ. અરે તમે અમારી જવાબદારી છો. હા, તમને કાંઈ થઈ ગયું અને બિચારો મારો ભાઈ તમને અહીંયા લઈને આવ્યો. સારું થયું ને કે મારો ભાઈ તમને અહીંયા લઈને આવ્યો. મારો ભાઈ ત્યાંથી નીકળ્યો ન હોત તો શું થાત તમારું? હા, સાચી વાત છે. ત્યાં તો કોઈ આવતું જાતું પણ નથી. એવા સમયે એ ત્યાંથી નીકળ્યો એટલા માટે જ તો મને મદદ મળી. હા, પણ મારા ઘર સુધી પહોંચી ગયો હોત ને અને પછી ત્યાં ચક્કર આવ્યો હોત તો સારું થાત. કંઈ વાંધો નહીં. હવે જે થતું હોય ને એ સારા માટે જ થતું હોય. આ તમારા ફેમિલીમાં કોણ કોણ છે? એટલે કદાચ જરૂર પડે ને એમને બોલાવવા પડે તો? મારા ફેમિલીમાં મારી વાઈફ છે, મારા પપ્પા છે, અમે 3 લોકો જ છીએ. હાયલા, મમ્મી નથી? ના. અમારું પણ એવું જ છે. અમારા ફેમિલીમાં છે ને હું, ભાઈ અને મમ્મી, અમે 3 જ છીએ. આયલા, પપ્પા નથી? સોરી. ઇટ્સ ઓકે. એટલે કંઈ થયું નથી એમને, પણ મમ્મી પપ્પા અલગ અલગ રહે છે. સેમ ટુ યુ. અરે વાહ, શું વાત છે ને! આપણા લોકોની સ્ટોરી તો સેમ ટુ સેમ છે. સેમ ટુ સેમ નથી. તમારા મમ્મી છે ને મારા પપ્પા છે. હા, પણ કહાનીમાં ટ્વિસ્ટ છે. એટલે કે જુઓ, આમ જોવા જઈએ તો છે વસ્તુ સરખી જ. આજે પહેલીવાર જોવા મળ્યું કે મારી એક સાથે આવું નથી બન્યું. આપણી જેવા ઘણા લોકો હશે જેની સાથે આવું બન્યું હશે. હા, પણ તમને ક્યારેક અફસોસ થતો હશે ને? મારા મમ્મી પપ્પા શું કામને નોખા થઈ ગયા? અમે લોકો સાથે હોત તો વધારે સારું હોત. તમને તમારા મમ્મીની યાદ આવે? મને તો બહુ યાદ આવે પપ્પાની. મને પણ આવે, પણ પપ્પાએ ક્યારે એમની વાત નથી કરી. સેમ. મમ્મીએ પણ છે ને મારા પપ્પાની કોઈ દિવસ કંઈ વાત જ ના કરી. ખબર નહીં હવે. અને આપણે એમ પણ પૂછવું એ ના જોઈએ ને, સારું ના લાગે. હા, એ વાત પણ સાચી. દવાની કંઈ જરૂર નહોતી અને એ શેની દવા લઈને આવશે? હવે એ તો ત્યાં મેડિકલે જઈને છે ને કે છે ગાંડા જેવો છે, ચક્કર આવે છે ને ચક્કરની દવા આપો. એનું નામ શું છે? દેવેન. દેવેન. મારું નામ દામિની. વાવ, દેવેન દામિની. તમારું? આદિત્ય. અરે વાહ, આદિત્ય. સારું કહેવાય. તમારા વાઈફનું એટલે ભાભીનું નામ શું છે? અંકિતા. અંકિતા. હા, એને જ ફોન કરું ને. એને ફોન કરું તો એ અહીંયા મને લઈ જાય ને. અરે ના ના, તમે છે ને એમને ખોટી તકલીફ ના આપો. બિચારા ભાભી છે ને ઘરે કંઈ કામ કરતા હશે. તમે એમને ફોન કરવાનું રહેવા દો. અને ભાઈ આવશે ને એટલે ભાઈ તમને મૂકી જશે. એમ પણ સારું. હા. શું થયું? શું થયું? હે ભગવાન! મમ્મી! મમ્મી! બેટા, તારું આ કામ તો ચાલતું જ રહેવાનું. આખો દિવસ તારું આ એક જ કામ છે. ઘડીકમાં કોમ્પ્યુટર, ઘડીકમાં લેપટોપ, ઘડીકમાં આ મોબાઈલ. મમ્મી, મારું કામ જ આ મોબાઈલ અને લેપટોપ ઉપર છે તો હું શું કરું બીજું તો? તમને તો એવું જ લાગતું છે ને કોકની સાથે મેસેજમાં જ વાત કરું છું. ના ના બેટા, એવું મેં ક્યાં કહ્યું કે તું મેસેજમાં વાત કરે છે. મને ખબર છે તું મહેનતું છે, તારે આગળ કંઈક કરવું છે અને બહુ આગળ વધવું છે. પણ જો બેટા, આ કામ તો આખી જિંદગી ચાલતું રહેવાનું. થોડો ઘણો સમય પોતાને પણ તો આપ. અને જો તારી ઉંમરના છોકરા કેટલા શોખ કરે, હરે ફરે. અને તને તો ખબર જ છે ને કે તારી ઉંમરના છોકરાઓ આ નવી ગાડીઓ લે, બધું લે. પણ તું એવો કોઈ શોખ રાખતો નથી. બસ તું અને તારું કામ, 2 જ વસ્તુ બેટા. મમ્મી, નવી ગાડીઓ, આ હરવા ફરવાની વાત માટે અમુક ટકા બેલેન્સ પણ હોવું જોઈએ ને. એટલે આપણી પાસે છે, પણ છે એનો મતલબ એવો થયો છે કે વેડફી નાખીએ, હે ને? એટલે મમ્મી, એ ફરવાવાળી વાત તો કેવું છે કે હા હા, મને ખબર એકચ્યુઅલી છે. પેલું હા હા, લગન લગન. હા,
પછી થશે બધું એમ. હા હા પણ હું શું કહેતો હતો મમ્મી? હું તને શું કહું છું એ સાંભળ. શું કહો? બોલો. તારા માટે છોકરી જોવાનું ચાલુ કરી દઈએ. મેં ખાલી એવું કીધું કે હા હા આવી જાય ને પછી. એનો મતલબ એવો નહીં કે મમ્મી લઈ આવવાની એમ. નહીં નહીં તો લાવી તો પડશે જ ને. હા એટલે હજી બે વર્ષ. હજુ 2 વર્ષ? દેવેન અત્યારથી જોઈશું ને બેટા તો 2-5 વર્ષે તારા માટે સારી છોકરી મળશે. નહીંતર શું કરીશું? એટલે અત્યારથી જોઈશું જ્યારે 2-5 વર્ષ માટે. હા તો જોવાનું શરૂ કરી દો. હે? હા 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 2-5 વર્ષ માટે 5 વર્ષ મમ્મી. હા. મેં ખાલી 2 નું કીધું, તમે 5 કહી દીધું. પણ તને કોઈ ગમી ન ગમી, તું ભણ્યો છે એટલી ભણેલી ન મળી કે તને ગમતી ન મળી તો મારે તો છોકરીઓની લાઈન જ લગાડવાની ને બેટા. મમ્મી મને ગમે કે ના ગમે, જો મને પણ ગમે ને તો એ છોકરી તમને સાચવવી જોઈએ, બસ એવી મળવી જોઈએ. મારે બીજું કંઈ નથી જોતું. વાહ મને પણ નહીં સાચવે ને તો ચાલશે. બસ બસ હા મને ખબર છે. આ મારા નસીબ સારા કે મને તારા જેવો છોકરો મળ્યો. વધારે વખાણ ન કરો, હાર્ટ એટેક આવી જાય. પણ હું કહું છું મમ્મી, આ તમે રોજ સવારે આ ક્યાં જતા રહ્યો છો? છો બેટા તું અને દામિની આ એક જ સવાલ કરો છો. જો બેટા હું સવારમાં મંદિર જાઉં, સત્સંગમાં જાઉં, ક્યારેક સપ્તાહમાં જાઉં, કથા હોય તો ત્યાં જાઉં. આમ હવે તમે લોકો તમારા કામમાં વ્યસ્ત હો તો હું આમ મારો ટાઈમ પસાર કરું હે ને. નહીં એટલે મમ્મી મને બીજો કોઈ પ્રશ્ન નથી. તમે તારે તમારી ઉંમર પ્રમાણે ભજન ભક્તિ માટે ફ્રી છો, પણ એટલે મને એવું હતું કે જો હું તમને ચોખવટ કરું ને તો મેં 2-3 વાર જોયું મંદિરે કોઈ ભજન કીર્તન એવું થતું હોતું નથી. એટલે પણ બેટા તું આ મંદિરે આવીશ ને, આપણા સોસાયટીના નાકે જે મંદિર છે તું ત્યાં જાય છે ને જોવા? તો હું અંબેમાના મંદિરે જાઉં છું. હા આપણે આગળ 4 ગલી છોડીને ખબર છે આપણું મમ્મી જૂનું. મમ્મી હા ભાઈ હા તું કોને લઈ આવ્યો છે ઘરમાં? કોને લઈ આવ્યો છે? અરે આ ભાઈને છે ને કોક રસ્તામાં ભાઈ મળી ગયા હતા જે બેભાન થઈ ગયા હતા તો ભાઈ એને ઘરે લઈ આવ્યો છે. હા એટલે મમ્મી હું બરોબર રસ્તામાં આવતો તો આપણી શાકવાળી વાત ચાલતી હતી ને માર્કેટમાં હતો જ્યારે. હા બસ તો ત્યારે જ એક ભાઈ જો ને મેં તમારો ફોન અચાનક મૂકી દીધો. હા પણ કોણ? હા ત્યારે રસ્તામાં એક ભાઈ બેભાન થયેલા પડેલા હતા તો મેં એને જરીક હેલ્પ કરી, મદદ કરી. અરે સાંભળો મારી વાત. તો એ ભાઈ સાથે છે ને હું વાત કરતી હતી. હા વાત કરતી હતી ને એમના ઘરનું ને એને બધું પૂછતી હતી ને ત્યાં એ ભાઈને પાછા ચક્કર આવ્યા અને પાછા બેભાન થઈ ગયા. હા પાછા બેભાન થઈ ગયા. મને લાગે છે મમ્મી હવે આપણે એને દવાખાને લઈ જવા પડશે. પણ બેટા તું આવી ઉડતી ઉપાધિ શું કામ ઘરમાં લાવે છે? મને સમજાતું નથી. તને ખબર નથી પડતી? આપણે જો કોઈકને આવી રીતે રસ્તેથી ઉઠાવીને ન લઈ આવાય. માનવતાની દ્રષ્ટિએ મેં એની હેલ્પ પણ કરી. એને દવાખાને લઈ અરે જવાય. મારી વાત તો સાંભળો. તું તો દવા લેવા ગયો હતો ને શું થયું? હા દવા, અરે તમારી વાતમાં હું દવા જ ભૂલી ગયો. લે ચાલ. અરે ભાઈ દવા ગઈ તેલ લેવા. હવે દવાની જરૂર નથી. એ ભાઈ પાછા બેભાન થઈ ગયા છે. એમને જગાડો અને હોસ્પિટલ લઈ જવા પડશે. હા તો જવું પડશે ને, અહીંથી જવું પડશે ને. હા તો ચાલો આપણે પહેલા એની પાસે તો જઈએ. હા. હા ચાલો. ચલો મમ્મી. ભગવાન હા આદિ મમ્મી તમે ઓળખો છો અમને? આપણા બહુ જૂના પડોશીનો દીકરો છે પણ અત્યારે ક્યારે છે એ ખબર નથી. હા, પણ નામ ખબર. આંટી આ તમારું ઘર છે? હા મારું ઘર છે. અને આપ? હા મારું. હું એમની દીકરી. હા એમનો દીકરો. તમે પણ એટલે યાદ છે તમને બહુ પહેલા રહેતા હતા? એટલે એ બધું મને કંઈ યાદ નથી. મને એટલું યાદ છે કે આ રીચા આંટી અમારે ત્યાં કામ કરે છે. હા મને લાગે છે ને આ ભાઈની યાદ શક્તિ પણ છે ને જતી રહી હોય ને એવું બની શકે. જો ને બેભાન થયા ને એમાં કંઈક થઈ ગયું છે. મમ્મી હું શું કહું છું કે આપણા પાડોશી હતા તો એમનું બીજે ક્યાં રહેવાનું, એટલે મતલબ અત્યારે ક્યાં રહે છે કઈ ઘર ખબર છે? ના કારણ કે આની હાલત વધારે બગડે ને એ પેલા આપણે નથી ખબર? કે આવીએ. તમને મારું ઘર નથી ખબર? હા
હા હા હે હમણાં તો ના પાડી કે અમે નથી ઘર જવું ને અત્યારે આ પાડો છો શું રોજે આવે છે ઘરે કામ કરવા માટે, તો ઘર તો યાદ જ હોય ને એમને કે મારું ઘર ક્યાં છે. કામ કરવા માટે મમ્મી હા ભાઈ શું બોલે છે તમે એમના ઘરે કામ કરવા જાઓ છો હા તો એમાં શું થઈ ગયું? એ ભાઈ તમને મજા નથી, તમે શાંતિ રાખો અને હા અને મમ્મીને કામ કરવાની શું જરૂર છે તમારા ઘરે હા ગમે એ બોલો છો. મમ્મી હું શું કહું છું કે જો તમને આમનું ઘર ખબર હોય તો હું એમના ઘરે મૂકી આવું, નકર પછી એના ફોનમાંથી કંઈક કોન્ટેક્ટ કરીને શોધખોળ કરું ને ઘરે મૂકી આવું. હા જલ્દી મૂકી આવો. મને લાગે છે કે ધીરે ધીરે છે ને આમની યાદશક્તિ વધારે ઓછી થતી જતી હોય ને એવું લાગે છે. આ જો ને કેવું કેવું બોલે છે મમ્મી વિશે. કેવું કેવું એટલે પૂછો ને. અરે તમે કહેતા કેમ નથી? તમે નથી આવતા મારા ઘરે કામ કરવા માટે? મમ્મી આ હું એક મિનિટ. મમ્મી શું છે આ બધું? આ ક્યારના તમે ચૂપ છો, અબા અબા કરો છો. સાચી હકીકત શું છે? સાચી હકીકતની વાત કરે છે. જુઓ, હા તમારા દીકરાએ મારી મદદ કરી એ બદલ હું એનો આભાર વ્યક્ત કરું છું કે ભાઈ તારો ખૂબ ખૂબ આભાર કે તું મને તારા ઘરે લઈને આપ્યો. હવે છે ને હું મારા ઘરે જાઉં છું અને તમે પણ ચાલો. હું આવું પછી. એક મિનિટ. શું આવું પછી? ક્યાં જવું છે તમારે? અમે તમને એક સવાલ પૂછ્યો છે. આ ભાઈ જે કહી રહ્યા છે એ સાચું છે? હા તમે એમના ઘરે કામ કામ ડરો કરો છો? છો? હા હે કામ કરું છું એમના ઘરે. શું કામ? શું જરૂર પડી એવી તો મમ્મી? હા, એવી કેમ? જરૂર તો છે જ ને. હા મારી વાઈફે મને બધી જ વાત કરી છે. એમને પૈસાની બહુ જરૂર છે અને હા ઘર ચલાવવા માટે એને કામ કરવું જ પડે એમ છે. એટલા માટે તો એને મારી વાઈફને વાત કરીને મારી વાઈફે એમને કામ પર રાખ્યા. હવે તને ખબર પડી શું? કે આ મંદિરે ભજન કીર્તન જે સવારે થાય છે એ મંદિરે નહીં આમના ઘરે થાય છે. પણ મમ્મી હે ને મમ્મી? પણ તમારે- મમ્મી એમાં ખોટું બોલવાની શું જરૂર છે? મંદિરે નહીં તો કોઈકના ઘરે તમે ભજન કીર્તન જ કરો છો ને, કહી દેવું જોઈએ ને. ભજન અરે એમણે એવું કીધું કે મારા ઘરે કામ કરવા આવે છે. તારી બુદ્ધિ ક્યાં છે ને મને એ નથી સમજાતું. અરે તો મમ્મી એના મોઢામાંથી બોલે એટલા માટે કહું છું કે ભજન કીર્તન કઈ પ્રકારના કરો છો તમે મમ્મી આના ઘરે? કામ કરવા જાઉં છું. શું જરૂર છે પણ એ કહેશો મને? અને ઓ ભાઈ અમારે છે ને કોઈ જરૂર નથી. હા મારું ઘર જોઈને તમને લાગે છે કે અમારે લોકોને મારા મમ્મીને બહાર મોકલવા પડતા છે પારકા ઘરે કામ કરવા? ઘર જોઈને તો નથી લાગતું પણ ખબર નહીં કેમ. પછી આવું તમે જાઓ તમારા ઘરે. ભાઈ તબિયત સચો છો. એક કામ કર, તું અમને પહેલા એમના ઘરે મૂકી આવ. મમ્મી સાથે હું વાત કરું છું. જો ચલો જો સવાલ નહીં કરવી. સમય આવે બધા સવાલના જવાબ મળી જશે. સવાલ ના પૂછું મમ્મી? સિરિયસલી એક અજાણ્યો વ્યક્તિ આપણા ઘરે આવે છે. એ વ્યક્તિ એવું કહી રહ્યો છે કે તમે એમના ઘરે કામ કરો છો, તમારે મદદની જરૂર છે. અરે એવું તો શું છે કે તમારે એમના ઘરે કામ કરવું પડે છે? અને અમારી પાસે તમે જૂઠું બોલ્યા કે હું ભજન કીર્તન કરવા જાઉં છું. આ બધું શું ચાલી રહ્યું છે મમ્મી? અત્યારે હું તને કોઈ જવાબ નહીં આપી શકું. સમય આવશે ને હું જવાબ આપી દઈશ. હવે એક પણ સવાલ નહીં હો. સવાલ તો પૂછવા પડશે મમ્મી. અને હવે આ વખતે તમારે અમને સાચે સાચું જણાવવું પડશે કે તમે આવું બધું શું કામ કરી રહ્યા છો. પણ અત્યારે નહીં. સમય આવે બધું કહીશ કહ્યું ને. અત્યારે હું તારા કે દેવેનના કોઈ સવાલના જવાબ આપી શકું એમ નથી. અને રહી વાત આમના ઘરે કામ કરવા જવાની, એ બધી વાતની હકીકત સમય પર છોડી દો. સમય પર? હા તમારો સમય ક્યારે આવશે ને મને એ નથી સમજાતું. કેટલા દિવસથી તમે જૂઠ પર જૂઠ બોલો છો અમને. અમારી સાથે સરખી રીતે વાત નથી કરી. અને અમને એવું કહો છો કે હું ભજન કીર્તનમાં જાઉં છું, સત્સંગમાં જાઉં છું અને બાર પારકા ઘરે કામ કરો છો. કહ્યું ને પછી કહીશ. સમયની રાહ જો. મમ્મી આરામથી આરામથી. આદિ શું થયું? અરે પપ્પા નહીં ખબર નહીં આજે ચક્કર જ આવ્યા કરે છે.
અને બેભાન થઈ જાઉં છું. આ ભાઈ એનું નામ દેવેન છે. રસ્તા પર હું પડી ગયો હતો તો એણે જ મારી મદદ કરી. એ મને ઘરે લઈને જ આવતો હતો તો ફરી રસ્તામાં મને ચક્કર આવ્યા અચ્છા. અને પાછો હું બેભાન થઈ ગયો તો ઘરનું એડ્રેસ તો એને ખબર નહોતી એટલે એ એના ઘરે લઈ ગયો હતો મને અને ત્યાંથી મને અહીંયા ઘરે મૂકવા માટે આવ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ બેટા. આદિ શું થયું? અંકિતા જો ને આજે ખબર નહીં તબિયત સાવ ખરાબ છે. ચક્કર આવે છે અને બેભાન થઈ જાઉં છું. આજે એક જ દિવસમાં 2 થી 3 વાર બેભાન થયા છે. તે આપણે કોઈ ડૉક્ટરને બતાવ્યું? ના પપ્પા, પણ હવે ઘરે પહોંચી ગયો છું એટલે તમે ને હું સાથે જઈને ડૉક્ટરને બતાવી આવી. હું અત્યારે જ એપોઇન્ટમેન્ટ લઈ લઉં છું ડૉક્ટરનું. આપણે હાલ જ જઈને બતાવી આવી ડૉક્ટરને હમણાં જ. હા હા પપ્પા, આમાં મોડું ના કરાય. એમને જ કીધું કે એમને 3 થી 4 વખત આવું થયું હા. છે અને આનું તો દવાખાને બતાવવું જ પડશે. અને પહેલાં તે કોઈ દિવસ મને કીધું બી નથી બેટા આ બધી વાતો. પપ્પા, અત્યાર સુધીમાં ક્યારે આવું મને થયું નથી. આજે જ અચાનક પહેલી વાર આવું થયું છે એટલા માટે મને પણ ખબર નથી. બીજી વાર બીજી વાર? તે જ કીધું ને હમણાં કે 2 વખત થઈ ગયું. અરે એમ તો આખા દિવસમાં આ 3જી વાર બેભાન થયા છે. 3જી શું વાર વાત ચક્કર કરો? આવ્યો છે. હા, જુઓ તમે ચિંતા નહીં કરો. ના બેટા, એવું કંઈ ચિંતા તો થાય જ મને. મોટું કારણ નહીં હોય. હું એવું ડૉક્ટરને બતાવીને બધા રિપોર્ટ પણ કરાવી લઈશ. ઠીક છે? પણ હું જોડે આવીશ તારે. હા હા પપ્પા, કેમ નહીં. મારા પપ્પા છે ને મારી બહુ ચિંતા કરે અને બાકી છે તો આ અર્ધાંગની. એ બેને જ ચિંતા થાય ને વધારે. ચાલો. ઓકે બેટા, તે બહુ સરસ કામ કર્યું. હા. અને આવ્યો છે ઘરે આજે પહેલી વખત અમારા, તો એમને એમ ના જવાય. બહુ બેટા, કાંઈક ચાય પાણીનું પૂછજો. અરે ના ના, ચા પાણી નથી કરવા. મારે ઓલરેડી મોડું થાય છે. હું જાઉં છું, નીકળું છું. અરે દેવેન, હા. પપ્પા હું તમને કહેતા તો ભૂલી ગયો. હા, તમે આને ઓળખતા નહીં હોય. ના. અરે તે આપણે ત્યાં કામવાળા રાખ્યા છે ને રીચાબેન, હા હા. એમનો દીકરો છે આ. હે? શું? હા હા, મને પણ ખબર નહોતી. પણ રીચાબેન જ્યારે મારી સામે આવ્યા ને ત્યારે એને મારી સાથે વાત કરી. મેં કીધું આંટી તમે અહીંયા? તો એ પણ શોક થઈ ગયા. અને આ છોકરાઓ તો મને ઓળખતા પણ નહોતા. અને બાકી છે તો એમને એક દીકરી પણ છે. પણ મને એક વાત ન સમજાણી. આ લોકોને પૈસાની કોઈ તાણ નથી. મતલબ કે રહેવાનું સારું છે, મકાન સારું છે. અને ખબર નહીં કેમ આ ભાઈ બહેન બંને એના મમ્મી ઉપર ગુસ્સો પણ કરતા હતા કે તમે બહારના કામ કરવા જાઓ છો. શું વાત કરો? હા, તું કહેતી હતી કે એમને પૈસાની જરૂર છે. જો જાણી લે શું કીધું હતું એમણે. વાત સાચી છે, પણ એમને મને એ જ કીધું હતું કે મારી મજબૂરી છે, મારા છોકરાઓ છે એવું કીધું હતું. પણ ક્યારે એમને તો બધું મને ગલત કીધું હતું કે તું એક દિવસ મને પણ બોલી હતી હા કે એમનો દીકરો અપંગ છે. હા ક્યાં અપંગ છે? બતાવ મને. એને કઈ પ્રોબ્લેમ નથી, એકદમ સીધો સાદો છે, સરસ મજાનો. તો એમને જૂઠું શું કામ બોલ્યા? હવે એ તો આપણે ન પૂછાય, કંઈ નહીં. સોરી દેવેન, પણ જો તારા મમ્મીને કંઈ ન કહેતો. હવે ભૂલમાં કંઈ એમને હશે કંઈ એમની મજબૂરી તો કર્યું હશે. હા, પણ તમે આદિનું આટલું ધ્યાન રાખ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ઓકે. અને હવે તમે તમારા મમ્મી સાથે બંને આવજો, ભાઈ બહેન બંને અહીંયા આવજો. હા, જરૂર. હા હા. સારું. દેવેન, ચા તો પીવી જ પડશે. હા બેટા, ચા લઈને આવો. મારી વાત સાંભળો, મારે મોડું થાય છે થોડું. અરે હવે તારા પપ્પાની ઉંમરનો છું ને, તો વાત રાખવાની. બહુ બેટા, ચા લઈ જાઓ. સારું, ચા લેતી આવું છું. બાકી તું કામ શું કરે છે? બસ એક નોકરી કરું છું, નાની છે. આ પેપર મિલ છે ને એમાં જોબ કરું છું. સારું કહેવાય ને. અને બેન? બેન હજી સ્ટડી કરે છે. ઓકે. હા, સારું કહેવાય. કેવું છે આદિ હવે તમને? સારું છે. શું કીધું ડૉક્ટરે? રિપોર્ટ કરાવ્યા છે. ડૉક્ટર કહી શકે કે આ બીમારી તો ન કહેવાય પણ કદાચ નબળાઈના લીધે આવું થઈ શકે.
હું કહું છું તમને ના તમે કોઈ પણ પ્રકારનું ખાવા પીવામાં ધ્યાન આપો છો. આ વિટામિન્સના જ પ્રોબ્લેમ છે એટલે જ તમને આટલા બધા ચક્કર આવે છે. જ્યારે આપણે કહેતા હોઈએ છીએ કે તમે આ ખાઈ લો આ ખાઈ લો ત્યારે સાહેબને કામનું મોડું થતું હોય છે. હવે ધ્યાન રાખીશ ને. હવે તમે જે કહેશો એ ખાઈ લઈશ. એમ જ કરવાનું છે હવે, નહીં તો પાછા ચક્કર ખાઈને પડી જશો. ના ના, હવે સાથે તને રાખીશ ને એટલે તું પણ મારી સાથે પડે. બીમાર થઈ ગયા તો પણ મસ્તી તો જતી જ નથી ને. મસ્તી ને. હવે આ બીમાર થઈને બેઠો રહીશ તો સારું લાગશે. એના કરતાં સારું છે ને કે મસ્તી કરું તો થોડું સારું ફીલ કરું. હા, એ વાત તમારી સાચી. તમારી આ જ વાત મને બહુ જ પસંદ છે કે તમારામાં પોઝિટિવિટી તો બહુ જ ભરેલી છે. હા, કેમ નહીં, હોવી જ જોઈએ. દરેક માણસમાં હોવી જોઈએ. સાચી વાત છે. પણ અંકિતા, હા, હું ઘરમાં બેઠો બેઠો એક વિચાર કરતો હતો શું? કે આ દેવેન અને એના મમ્મી, તું જેવી રીતે વાત કરતી હતી કે એના મમ્મીને મજબૂરી છે, પૈસાની પ્રોબ્લેમ છે, હા એટલા માટે કામ ગોતતા હતા. હા પણ હું જ્યારે એના ઘરે ગયો ત્યારે ભાઈ બહેન બહુ ખીજવાણા એના મમ્મીને. કારણ કે એ બંને ભાઈ બહેનને તો ખબર જ નહોતી કે એમના મમ્મી આપણે ત્યાં કામે આવે છે. શું વાત કરો? હા, જ્યારે મેં વાત કરી કે આંટી તમે તો મને ઓળખો છો અને તમારા દીકરાઓને કહી દો કે હું ક્યાં રહું છું, ત્યારે મેં બધી વાત કરી તો આંટી પણ કંઈ વાત છુપાવતા હતા. જાણે ખુલીને કહી નહોતા શકતા. ડરતા ડરતા બોલતા હતા. ના, હા, હા, ના. પછી મેં ગુસ્સામાં કહ્યું કે સાચું બોલો ને, તમે મારા ઘરે કામે નથી આવતા, મારા ઘરના કામ નથી કરતા. તો પછી તો મજબૂરીમાં એને હા પાડવી પડી. અને પછી એ ભાઈ બહેનના જે રિએક્શન બદલ્યા છે, માય ગોડ, હું તો વિચાર કરતો હતો કે મારા ગયા પછી ખબર નહીં રીચા આંટીની શું હાલત થઈ હશે. સાચી વાત છે. મને પણ એક બે વખત એમના ઉપર શંકા ગઈ જ હતી. મને લાગ્યું પણ ખરું અને હું પૂછવાની પણ હતી. પણ મને એમ થયું કે એમની અંગત વાતોમાં આપણે શું માથું મારવું, એટલે મેં પછી પૂછ્યું નહીં. અને સાચી વાત છે, એમના છોકરાઓને ગુસ્સો તો આવે જ, કેમ કે પોતાની માં આજે બીજાના ઘરે મજબૂરી ન હોવા છતાં પણ જો કામ કરવા જતી હોય તો કોને ગુસ્સો ન આવે. એમનો ગુસ્સો એ બાબતે જાયજ જ છે. હા, પણ મને એ વાત નથી સમજાતી કે એમને ખોટું બોલીને શું કામ આવી રીતે કામ પર આવવું જોઈએ. એમને દીકરા દીકરીને વાત તો કરવી જ જોઈએ ને. અને કદાચ ચાલો માની લઈએ કે અહીંયા કામ પર પણ આવી ગયા તો તે એમને કહ્યું જ હતું ને કે આજુબાજુના બીજા ઘરોમાં પણ તમને હું કામ અપાવીશ. તો એ આજુબાજુના એક પણ ઘરમાં કામ કરવા ન ગયા. તે પગાર ઓછો આપવાનું કહ્યું છતાં પણ એને અહીંયા કામ કર્યું. કદાચ બીજે કંઈ કામે જાત તો બે પૈસા વધારે પણ મળત. તો એને શું કામ આ ઘરને જ પસંદ કર્યું અને આ ઘરમાં શું કામ કરવા માટે આવ્યા? એવું નહીં હતું આદિ. હું પણ એમને ત્યારે મેં જ ના પાડી હતી કે આજુબાજુના ઘરમાં કામ કરવા નહીં જતા. એમ મારી ભૂલ હતી. કારણ કે હું નથી ઈચ્છતી કે આપણા ઘરનું કામ છોડી અને એ બીજાના ઘરે કામ કરવા જાય. એટલે ત્યારે મેં એમને ચોખ્ખી ના પાડી દીધી કે અગર અહીંયા તમને કોઈ પૂછે ને તો પણ તમે બીજે ક્યાંય કામ કરવા નહીં જતા. મને જ એમના કામની વધારે ગરજ હતી. હા, પણ દેવેનને જોતા મને નથી લાગતું કે એ એનું ઘરનું પૂરું ના કરી શકતો હોય. એ પણ નોકરી કરે છે અને ભણેલો ગણેલો હોશિયાર છોકરો છે. સાચી વાત છે. તે દિવસે આવ્યા ત્યારે મેં પણ એમને જે રીતે જોયું મને લાગ્યું કે બહુ સારા ઘરના છે અને એમને જોતા તો બિલકુલ ના લાગ્યું કે એમના ઘરની પરિસ્થિતિ આવી હશે. પણ કંઈ નહીં, જાણવું પડશે. સાચી વાત છે. તો ચાલો મારા માટે કંઈ દૂધ બૂધ તો લાવો. આ તબિયત ખરાબ છે ને મારી. સારું, તમે બેસો, હું હલ્દીવાળું દૂધ લઈ આવું છું. હલ્દી નહીં, બદામ વાળું, કાજુ. ઓકે ઓકે, બધું જ નાખીને લાવું છું. પિસ્તા પણ નાખી દેજે. બધું જ. અંજીર નાખજે ને, તારો પ્રેમ નાખવાનું ના ભૂલતી. એ તો પહેલા. કંઈ જોઈએ છે તમને? મારે બીજું કામ છે, કરવા જાઉં. એક મિનિટ, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. પણ અત્યારે મારે ઘણા કામ બાકી છે આ ઘરમાં. હું કરી લઉં? પછી કરી લેજો ને.
પછી બહુ મોડું થઈ જશે. શેઠાણી બા ખીજવાશે. અમુક સવાલોના જવાબ આપી દો પછી જઈ શકો છો. સવાલ જવાબ શું કહો છો કંઈક સમજાતું નથી. કોણ છો તમે? કોણ કોણ છું? ખબર તો છે કે હું હું કોણ છું. આ ઘરમાં જ કેમ કામ કરવા માટે આવો છો? આજુબાજુના કે બીજા કોઈ ઘરમાં કામ કરવા કેમ નથી જતા? આ ઘરનું જ કામ બાંધ્યું છે ને શેઠાણીબાએ ના પણ પાડી હતી કે મારા ઘર સિવાય બીજા ઘરના કામ નહીં લેવાના. પગાર પણ ઓછો આપે છે છતાં પણ તમે અહીંયા જ કામ કરવા માગો છો. અને તમારા દીકરા કે દીકરીને આ વાતની જાણ કેમ નહોતી કરી? અત્યારે આ બધા સવાલ ન કરો તો ન ચાલે. છેલ્લા કેટલા દિવસથી હું વિચારું છું, તો આજે જ મને આ સવાલના જવાબ જોઈએ છે. સાચું કહેશો? શું કામ? સાચું. એ લોકોને તો વાત કરવી જોઈએ ને તમારે, કે તમે પારકા ઘરના કામ કરો છો. એ લોકોથી વાત કેમ છુપાવી? હું પૂછી રહ્યો છું તમને કંઈ. તમે ત્યારે પણ આવી રીતે જવાબને ટાળી રહ્યા હતા અને મૂંઝાઈ રહ્યા હતા. એવી કોઈ વાત નથી. છોકરાઓને ખબર પડે કે હું બીજા ઘરના કામ કરું છું તો એ લોકોને એમ ખરાબ લાગે, એ જ વાત છે. જાણું છું કે તમારે કોઈ કામ કરવાની જરૂર નથી. તમારો દીકરો કમાય છે, ભણેલો ગણેલો હોશિયાર છે, નોકરી કરે છે, તો પછી મજબૂરી છે ને? કોણ છો તમે? કોણ છો તમે? તમારી મમ્મી. મારી મમ્મી એટલે? મારી માં? તારી માં. શું કામ? આટલો સમય તમે શું કામ આ વાત છુપાવી? અને પપ્પાને તમે બંને એકબીજાને ઓળખી જ ગયા હશો ને? હા, ઓળખી ગયા હતા. પપ્પાએ પણ મને વાત ન કરી? જુઓ જો વાત જરા એમ છે કે સાંભળ, વાત એમ છે કે તું, દેવેન અને દામિની નાના નાના હતા. તારા પપ્પા અને મારી વચ્ચે ઝઘડા થયા કરતા હતા. એક દિવસ ઝઘડો એ હદ સુધી વટી ગયો કે હું આ ઘર છોડીને તમને ત્રણેયને લઈને જતી હતી. તો તારા પપ્પાએ દેવેન અને દામિની તો મને આપી દીધા, પણ તને મારી સાથે લઈને ન જવા દીધી અને તું તારા પપ્પાની સાથે જ રહી ગયો બેટા. અને એક દિવસ આ શહેરમાં હું તારા પપ્પાને જોઈ ગઈ. વર્ષો પછી એ ચહેરો આ ગામેથી ભૂલાયો નહોતો. એમનો પીછો કરતાં કરતાં ખબર પડી કે આ એમનું ઘર છે, આ એડ્રેસ છે. જાણકારી મેળવી તો ખબર પડી કે મારા દીકરાના લગ્ન થઈ ગયા છે. મળવા આવ્યા હતા મને? જોવા માંગતા હતા મને? હા, તને જોવા માંગતી હતી. પછી કહ્યું શું કામ નહીં? કઈ રીતે કહું? મારો એક ભાઈ છે, એક બહેન છે, તમે છો. તમે જો વાત કરી દીધી હોત તો હું પપ્પા સાથે વાત કરત ને. હિંમત જ ના થઈ બેટા. તમને લોકોને અહીંયા લઈ આવત. મારા જ ઘરમાં તમે મારા મમ્મી હોવા છતાં પણ ઘરના કામ કરો છો. તારા માટે, તને જોવા માટે કે હું મારા દીકરાને કમસે કમ જોઈ તો શકીશ, એને જોઈને પણ ખુશ રહીશ એટલા માટે. જો બેટા, આ વાતની કોઈને જાણ નહીં કરતો.
પપ્પા હા બેટા. કોણ છે આ? હા બેટા. જવાબ આપો ને, કોણ છે આ? નથી ઓળખતા કે ઓળખો છો? અસમંજસમાં લાગો છો. ક્યાં સુધી છુપાવશો? હા, શું કામ આ વાત છુપાવી? માં છે ને મારી, બોલો ને. આ ઘરમાં એ કામ કરતા રહ્યા, તમે જોતા રહ્યા ફક્ત. એક વાર પણ તમને એમ ના થયું કે એમની સાથે વાત કરું, એમના હાલચાલ પૂછું? મેં વાત કરી હતી બેટા, અને કીધું બી હતું કે તું હવે અહીંયા ના આવતી આજ પછી. એ તો તમે ધમકાવ્યા કહેવાય ને, કે આજ પછી અહીંયા ન આવતી. તમે જાણવાની કોશિશ કરી કે મારા બીજા ભાઈ બહેન જે છે એને કેવી રીતે મોટા કર્યા, એ શું કરે છે? તમે કઈ તમારી જવાબદારી ન નિભાવી? શું કામ? એવો તે વળી કેવો ઝઘડો થઈ ગયો હતો કે તમે તમારી જવાબદારીમાંથી પણ ભાગતા હતા? જો બેટા, આ બધી જૂની વાતો છે. અમારા લગ્ન થયા, તારા ભાઈ બહેન પણ છે, પણ એ ટાઈમમાં અમારું બનતું નહોતું. કોક ના કોક કારણસર સંજોગો સાથે અમારા ઝઘડા જ થઈ ગયા હતા. લાસ્ટમાં મારી કને કોઈ ઓપ્શન નહોતું, એટલે હું તને લઈને અલગ આવી ગયો અને તારા બે ભાઈ બહેનને તારા મમ્મીની જવાબદારી સોંપી દીધી. બરાબર છે. સરસ. તમે લોકો અહીંયા? હા, ના ના, એટલે તમને બધાને ખબર પડી ગઈ છે તો તમને શું છે, અમને નહીં ખબર હોય? આ મોટા ભાઈ બોલાવા અમને. હા, મેં જ બોલાવ્યા છે એ બંનેને, અને બધી વાત પણ કરી દીધી છે કે આપણે જે સ્ટોરીની વાત કરતા હતા ને બેન, હા, તો આપણા જ ઘરની કહાની નીકળી. તમારા પપ્પા નહીં, મારા મમ્મી નહીં. તમારા પપ્પા અહીંયા છે, મારા મમ્મી અહીંયા છે. ખબર નહોતી ને ભાઈ કે ત્યારે એક ભાઈ બહેન એકબીજાની સાથે વાત કરી રહ્યા છે. પોતાના સુખ દુઃખની જે વાત થઈ રહી છે એ બીજા કોઈની નહીં, પણ એ પોતાના જ મા બાપની વાત કરી રહ્યા છે. એટલા માટે જ મેં આજે વિચાર કર્યો છે કે આપણે લોકો મોટા તો થઈ ગયા, આપણે બાળપણ તો સાથે ન વિતાવી શક્યા, પણ હવે આપણે લોકો સાથે રહીશું. હું, મારી બેન, દેવેન, તું અને તારી ભાભી, આપણે 4 લોકો આપણે અલગ રહેવા જતા રહીશું. સાચી વાત છે ભાઈ તારી. એમ પણ હા, બંને આપણા લોકોનો વિચાર કર્યો, ભાઈ બહેનોને અલગ કરી નાખ્યા. બસ પોતાની પોતાની જે પણ વાત હોય તે પોતાના પર્સનલ ઝઘડાને લઈને આપણને લોકોને નોખા કરી નાખ્યા ને. પણ હવે આપણે લોકો સાથે રહીશું. હા હા, આપણા પર શું વીતી છે એ આપણે એમને કહી તો નહીં શકીએ, પણ હવે એમના પર શું વીતશે એમને ખબર તો પાડવી જ જોઈએ ને. ના બેટા, બેટા, આવા વિચાર મનમાંથી કાઢી નાખ. તું આવું ના કરીશ. કેમ? શું કામ ન કરી શકું? તમે જો મને એકલાને લઈને મોટો કરીને બધો પ્રેમ તમે આપવા માંગતા હતા તો આપી દીધો તમારો પ્રેમ મને. હા, શું કમી રાખી મેં મોટું કરવામાં તને? કે મને પપ્પા કેવી રીતે સમજાવું કે માનો પ્રેમ શું હોય? હા, ભાઈ બહેનની સાથે મોટું થવું, એની સાથે ઝઘડો કરવો, લડાઈ કરવી, રમવું, અને અરે એક એક ક્ષણની વાત તમને કેવી રીતે સમજાવી શકું? પપ્પા, મારા તો લગ્ન પણ થઈ ગયા છે. હા, નાનાઓ એકેય મારા લગ્નમાં આવી પણ ન શક્યા. ત્યાં સુધી ભાઈ, જેમ તમારી સાથે થયું છે એમ અમારી સાથે પણ થયું છે. જેમ તમને મમ્મીનો પ્રેમ નથી મળ્યો એમ અમને પપ્પાનો પ્રેમ નથી મળ્યો. મમ્મી, આજે જો તમને મારું વાક્ય ખોટું લાગે ને તો મને માફ કરજો, પણ એક માં છે ને
પોતાના સંતાનને ઉછેરવા માટે ગમે તે કરશે. એને કોઈની જરૂર ના પડે ને એ બધી ટ્રાય કરશે. એકલે હાથે સંતાનને મોટું તો કરશે. પણ માં, તમે ગમે એટલો પ્રેમ આપો, બાપનો પ્રેમ તો બાપનો પ્રેમ કહેવાય ને. તું ગમે એટલો મને પ્રેમ આપે, ગમે એટલી મને સાચવે, પણ ક્યાંક ખૂણામાં મને બાપના પ્રેમની ઝંખના તો થશે જ. બેટા, તું ખોટી નથી, સાચી જ છે. મારે તો તારા પપ્પાથી અલગ થવું જ ન હતું, પણ તારા પપ્પા ભણેલા ગણેલા, હું ગામડાની હતી. લગ્ન તો થઈ ગયા પણ વિચારો ન મળ્યા ને હું તો મારા ત્રણેય સંતાનોને લઈને નીકળી હતી. પણ તારા પપ્પાએ આદિને મને ન આપ્યો. તમે બંને ભાઈ બહેનોને લઈને નીકળી, પણ માનું હૃદય એક જ વિચાર આવતો, કેમ હશે મારો દીકરો, કેવી રીતે મોટો થતો હશે. જેમ તમને ઉછેરતી ગઈ એમ આના ઉછેરનો પણ વિચાર આવતો ગયો. અને સમય જતાં બધી જાણકારી મળી તો ખબર પડી કે આ શહેરમાં રહે છે, એટલે નોકરાની બનીને આ ઘરમાં કામ કરવા આવી, જેથી કરીને મારા દીકરાને જોઈ શકું. આદિ, તારી એક વાત સાચી છે, અમારા બંનેઓના ઝઘડામાં તમારા ત્રણેયનું બાળપણ ખોવાયું. તમે એકબીજાની સાથે ન રહી શક્યા, ન ભણી શક્યા, ન હરી ફરી શક્યા. હું તમારા ત્રણેયની ગુનેગાર છું બેટા, કે આ બંને છોકરા બાપના પ્રેમથી વંચિત રહ્યા અને તું માના. તું એકલી ગુનેગાર નથી, તારા બરાબરનો ગુનો મેં પણ કર્યો છે. અને જબકી તારો તો કોઈ ગુનો જ નથી. હું જ તને ના સમજી શક્યો. હું મારા ભણતર અને મોહના અભિમાનમાં રહી ગયો, અને આ નાના છોકરાઓનો ઉછેર કેવી રીતે કરવો એ બધું હું ભૂલી જ ગયો હતો. અને કાયમ તારી સાથે બધી વાતે હું ઝઘડતો. ભૂલ તો બધી મારી જ છે, તારી કોઈ ભૂલ નથી. આજ મને લાગે છે ખરેખર કે આ ત્રણેય ભાઈ બહેનને જુદા કરીને મેં બહુ મોટો અપરાધ કર્યો છે. મેં પણ. પપ્પા, અમે લોકો કોઈ એકની સાથે રહેવા નથી માંગતા, નહીં માનો કે નહીં બાપનો. અમને મમ્મી પપ્પા બંનેનો પ્રેમ જોઈએ છે સાથે. હા, તમે લોકો ખાલી મારી ભૂલ જ કરતા રહેશો. જો તમે બંને ભૂલ સ્વીકારતા જ હોય તો કોઈ એક કંઈ એમ કેમ નથી કહેતા કે હવે આપણે સાથે રહીશું? હા, મને કોઈ વાંધો નથી જો તમારા પપ્પા હા પાડે તો. મારે આ બધાની જો મરજી છે, અને આ પરિવાર આજે આજ ભેગો થયા છે ઉપરવાળાના આશીર્વાદ અને આ બે છોકરાઓના આશીર્વાદથી અને એમની બેની હોશિયારીથી, તો શું કામ ના આપણે ભેગા રહીએ? હે? શું કામ આપણે ભેગા ન રહીએ? શું કામ આપણે ભેગા ન રહીએ? હજી બોલતા બોલતા અટકી ગયા. બોલો. અને મમ્મી તમે મને પણ માફ કરી દો. એટલે હમણાં શું કર્યું તું? મેં એમને મારા ઘરે નોકરાણી તરીકે રાખ્યા હતા. બેટા, તને માફ જ છે. પણ હવે એ નોકરાણીનું કામ કરવું પડશે હો તમારે. હા મમ્મી, હવે હું બધું જ કામ કરીશ. બાબુ